चिन्तासन्तानहन्तारो यस्वादाम्बुजरेणवः स्वीयानां कान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखाब्धिगो भवेत् तमहं साक्षात् वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशे नीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभुवि सेव्यमानं कलानिधिम्। चतुर्दिश्च हृदिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। કોનો છે બારો આજે? અચ્છા, હા. 28 કયું ગઈકાલનો કયો પ્રશ્ન હતો? પાના નંબર 32 પ્રશ્ન હતો. એ ઉત્થાનિકાનો પ્રશ્ન જે મારો રહ્યો છે હજી ગઈકાલમાં. શું છે? કે કયા શ્લોકની? 26મા શ્લોકના. હા, શું છે એમાં? કે હવે દંડવત પ્રણામજી, આ પ્રશ્ન છે અહીંયા ગઈકાલના સંદર્ભમાં મારે, કે હવે બધાએ 26મા શ્લોકની ઉત્થાનિકામાં એમ કહ્યું કે હવે બધાએ સાધારણ સૂક્ષ્મ પદાર્થો એમાં રહેલા છે એમ કહેવા ભાર ન જણાય એ માટે નીચેના શ્લોકથી આરંભી આધારો અવયવ હોવાનું જણાવેલું છે. એટલે આપણે અહીંયા આગળ જે સ્થૂળનું ધ્યાનનો જે વિષય ચાલી રહ્યો છે, વિરાટના ધ્યાનનો વિષય, એમાં હવે અહીંયા બધા 14 લોકનું અહીંયા આગળ ભગવાનના સ્વરૂપમાં નિરૂપણ આવી રહ્યું છે, વિરાટના સ્વરૂપમાં. તો એના માટેની આ ઉત્થાનિકા છે. તો એમાં મને એટલે શબ્દોની સમજ નથી પડતી કે બધા સાધારણ સૂક્ષ્મ પદાર્થો એમાં રહેલા છે એમ કહેવા. તો સૂક્ષ્મ પદાર્થો તો આપણે ગઈકાલે જોયા કે કયા કયા છે, તો એ તો એમાં રહેલા છે એવું કહેવા ભાર ન જણાય એ માટે એટલે શું લેવાનો અર્થ એ ના સમજ પડી ખાલી. એટલે આ વિરાટની અંદર આ બધા સ્થિર જે છે, સ્થિત છે, એને કારણે વિરાટને એનો ભાર નહીં લાગતો હોય, તો એના માટે એ કહી રહ્યા છે કે એ તો એમના અવયવ જ છે. તો જેમ જેના અવયવ હોય એને પોતાને થોડો એનો ભાર લાગે, એટલે આનો ભારનો અનુભવ નથી થતો એ વાત કહેવા માટે આ બધાનું અવયવ રૂપતાનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એટલે ભારનો અર્થ ભાર જ લેવાનો છે, વેઇટના અર્થમાં જ લેવાનો છે, કોઈ બીજો અર્થ એનો નથી. કેમ કે એના અવયવ છે, એટલે એને કેમ કે આવા લોક બધા છે તો એમનો વજન લાગવો જોઈએ એમ, એ જ અર્થ હોય અહીંયા આગળ. જી, હવે આગળ હું 27મો શ્લોક કરું છું, કાલની જ કોરોલરીમાં, કે વિરાટના ધ્યાનનું વિરાટનું સ્થૂળ સ્વરૂપનું જે ધ્યાન કરવાનું કહ્યું અહીંયા આગળ દ્વિતીય સ્કંદમાં પ્રથમ પ્રકરણમાં, એમાં આ રાજાને આગળ ક્વેરી થઈ. આગળ એને રાજાએ અધિક પ્રશ્ન કર્યા કે ધારણા કેવી રીતે કરવી, કોનામાં કરવી, અને કેવી ધારણા પુરુષના મનનો મેલ તરત નાશ કરે છે. એવો જે 22મા શ્લોકમાં જે પ્રશ્ન થયો એનો જવાબ હવે અહીંયા આગળ સુખદેવજી આપી રહ્યા છે. એમાં અહીંયા આગળ વિરાટના વિરાટનું સ્વરૂપ અને એમાં એ સ્વરૂપમાં ધ્યાન કેવી રીતે કરવું એનો વિષય અહીંયા આગળ ચાલે છે. એમાં 26 અને 27મા શ્લોકમાં આપણે 9 લોકને આપણે ગઈકાલે વિરાટના સ્વરૂપમાં જોયા. હવે અત્યારે 28મા શ્લોકમાં 10મો જે લોક છે એને અહીંયા આગળ વિરાટના સ્વરૂપમાં બતાવશે. એમાં પુરુષોત્તમજીએ જે વિરાટના સ્વરૂપમાં જે 5 ખંડો છે એને પણ ગઈકાલે આપણે જોયા. તો જે પાતાલ અને રસાતલ છે એ પહેલો ખંડ છે, વિતલ અને અતલ મહાતલ છે એ બીજો ખંડ છે, વિતલ અને અતલ એ એટલે કે જે સાથળો છે એ ત્રીજો ખંડ છે, મહિતલથી જ્યોતિર્નિક સુધીનો ચોથો ખંડ છે, અને મહરલોકથી સત્યલોક એ 5મો ખંડ છે. તો 5 ખંડ એ વિરાટના સ્વરૂપમાં બતાવ્યા અને 9 લોક બતાવ્યા. હવે અહીંયા આગળ 10મો લોક બતાવશે 28મા શ્લોકમાં. શ્લોક છે કે પાન નંબર 35 છે કે ઉરસ્થલમ જ્યોતિર્નિકમસ્ય ગ્રીવા મહર વદનમ વૈ જનોસ્ય તપોરરાટીમ વિદુરાદિપુંસઃ સત્યમ તુ શીર્ષાણી સહસ્ત્ર શીર્ષણ.
શ્લોકાર્થ છે કે જ્યોતિર્નિક આપનું ઉરહ સ્થળ એટલે કે છાતી, મતલબ છાતીનો પ્રદેશ જે હોય તે. તો જ્યોતિર્નિક આપનું ઉરહ સ્થળ, મહરલોક ગ્રીવા, જનલોક આપનું ખરેખર વદન છે. આ બધા શબ્દોને સમજાવશે આગળ અહીંયા મહાપ્રભુજી. તપોલોકને આદિ પુરુષની રરાટી જાણે છે અને સત્યલોક 1000 શિરો વાળાના શિરો છે. એમાં 10 નંબરના લોકનું અહીંયા વર્ણન થશે કે ઉરહ એટલે છાતી, જ્યોતિર્નિક એટલે સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર એ આમનું છે. એમાં બીજો કોઈ રહેતો નથી એમ કહેવાયું, કારણ કે શિશુમાર જ્યોતિષ ચક્ર ભગવાન છે અને હૃદય જીવોનું સ્થાન છે. તેથી જ્યોતિર્નિક શિશુમારમાં ભગવાનનું ધ્યાન કરવું. આમાં મને કશી સમજ નથી પડતી. જ્યોતિર્નિક એટલે મહિતલથી જ્યોતિર્નિક, મહિતલ એટલે કે ભગવાનની ખેડનો ભાગ જેને જગન કહેવામાં આવે છે. તો ત્યાંથી કે ભગવાનની છાતી ઉર સુધીનો જે ભાગ છે એ 10મો લોક છે અને એને એ જે 10મો લોક છે એનું વર્ણન અહીંયા કર્યું છે કે સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર એ આમનું છે. એટલે આ લોકમાં મને લાગે છે કે આ ચક્ર છે, એમાં બીજો કોઈ રહેતો નથી એમ કહેવાયું. એટલે ભગવાન સિવાય બીજો કોઈ, એટલે ભગવાનનું સ્થાન છે, એમાં ભગવાન સિવાય બીજો કોઈ રહેતો નથી. કારણ કે શિશુમાર જ્યોતિષ ચક્ર ભગવાન છે, કેમ કે આ જ્યોતિષ ચક્ર રૂપ પોતે ભગવાન છે. એટલે ભગવાન સિવાય અહીંયા બીજો કોઈ, એટલે બીજા કોઈમાં દેવતાઓ વગેરે હોઈ શકે. અને હૃદય જીવોનું સ્થાન છે, તેથી જ્યોતિર્નિક શિશુમારમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. અમુક જે પ્રદેશોમાં ભગવાનનું ધ્યાન કહ્યું એમાં કેળ એટલે કે જગનમાં, પછી અહીંયા આગળ સુતલમાં, કેમ કે ત્યાં આગળ બધે ભગવાન રહ્યા છે, એવી રીતે આ પ્રદેશનું પણ ધ્યાન કરવું જોઈએ. જે સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર એ મને ના સમજાયું છે. પછી 11મો લોક મહરલોક એટલે કે ગ્રીવા, એટલે આપણે જેને લોક કહીએ ગ્રીવા છે. અને 12મો જનલોક, 12મો લોક, 11મો લોક ગ્રીવા છે, એના વિશે કોઈ અહીંયા ડિસ્ક્રિપ્શન નથી. પછી 12મો લોક જનલોક, હડપચીથી આરંભી ભ્રમર સુધીનું વદન. આ પણ માત્ર ભગવાનનું સ્થાન છે. બસ એટલું જ અહીંયા કહ્યું છે જનલોક માટે, હડપચીથી આરંભી ભ્રમર સુધીનું વદન. પછી 13મો લોક છે તપોલોક, રરાટી એટલે કે લલાટ શૂન્ય પ્રદેશ, એટલે મને લાગે છે કે કપાળ. અને એ શ્રૃંગારનો આધાર છે, ત્યાં શ્રૃંગાર કરાય છે એમ જણાવવા રરાટી એવો સ્ત્રીલિંગ શબ્દ મૂકેલો છે. તપથી એ લોક પ્રાપ્ત કરાય છે એમ આદિપુરુષની શબ્દથી જણાવેલ છે. પછી 14મો લોક છે શિરલોક, એટલે શિરો એટલે કે ભગવાનનું મસ્તક, જે ઘણા બધા મસ્તક છે એટલે શિરો એમ કહ્યું છે, એ સત્યલોક છે. 1000 શિરો વાળા શબ્દથી શિરો ઘણા હોવાનું કહ્યું. સહસ્ત્ર શીર્ષા એટલે 1000 શિરો વાળા શબ્દથી શ્રુતિમાં એ જણાવેલા છે એમ જણાવે છે. એટલે શ્રુતિમાં ભગવાનના 1000 શીર્ષ એટલે કે શિરો બતાવેલા છે, જણાવેલા છે. ત્યાં સત્યલોકમાં બ્રહ્મલોક વગેરે ઘણા જુદા જુદા લોક હોવાથી, એટલે બ્રહ્માજીનો સત્યલોક ત્યાં આગળ શિરમાં છે ભગવાનના. તો એવા બ્રહ્મલોક વગેરે ઘણા જુદા જુદા લોક હોવાથી બધા ઉત્તમ હોવાનું સિદ્ધ થાય તે મૂર્ધા નામ એટલે કે શિરને યંતી પ્રાપ્ત કરે છે એમ દર્શાવવા બહુ વચન યોજેલું છે. તો સત્યમ તું શીર્ષાની સહસ્ત્ર શીર્ષણ, એનું અહીંયા આગળ કહ્યું. તો આ પ્રકારે અહીંયા આગળ 14 લોકનું વર્ણન ભગવાનના શ્રી વિરાટમાં કરવામાં આવ્યું છે. પણ આ એક મને ના સમજાયું છે, સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર છે એ ના સમજાયું ખાલી. આમાં અત્યારે આપણી પાસે જે સાધનો છે એ સાધનો તો આપણને અંતરિક્ષ ઘણું બધું દેખાય છે. પૃથ્વી ઉપર જેમ હબલ ટેલિસ્કોપ છે એનાથી આપણે જોઈએ તો એનાથી જે દેખાય તે, પછી અવકાશયાનમાં જે પણ જઈ રહ્યા છે ને એ આપણને દેખાડી રહ્યા છે, એનાથી ઓર વધારે આપણને અંતરિક્ષ ને એની સ્થિતિ દેખાય છે. તો જે દેખાય છે એના સંબંધમાં ધ્યાન ધરનારને એ જિજ્ઞાસા થાય ને કે ભાઈ આ ચલો આ પૃથ્વી છે કે જલ તેજ વાયુ આકાશ છે, તો આ વિરાટ પુરુષનું આ કયું અંગ છે,
તો અહીંયા છે આપણને દેખાઈ રહ્યું છે અને ઉપર દેખાઈ રહ્યા છે એ વિરાટના કયા સ્થાન અંગમાં એનું ક્યાં ધ્યાન કરવું. તો જેમને જે દેખાઈ રહ્યું હતું જ્યારે અને જે લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એ બધાને વિરાટના અંગ તરીકે અહીંયા નિરૂપણ કરી રહ્યા છે. તો જે ઉપલબ્ધ છે તે જે તે સમય સુધીમાં લોકમાં અને શાસ્ત્રમાં એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. ધ્રુવ વગેરે પ્રસિદ્ધ છે, સૂર્ય બધાને જોવા મળે છે. એને આ વિરાટનું આ સ્થાન છે. બસ એટલું જ આમાં સમજવાનું. હા. અને તપોલોક જે રરાટી એટલે કે લલાટ જે શૂન્ય પ્રદેશ છે એ શ્રૃંગારનો આધાર છે. ત્યાં શ્રૃંગાર કરાય છે એમ જણાવે. એટલે આપણે અલકાવલી ઠાકોરજીને ધરીએ છીએ. હા, તમે લોકો ચાંદો આંદો આપણે તિલક ધરીએ છીએ. આ બધું એમ તો શૂન્ય સ્થાન છે. એવી રીતે. હાજી ના, મારું નિરૂપણ પૂરું થઈ જાય છે. દંડવત પ્રણામ. અહીંયા જે કહ્યું કે બ્રહ્મલોક વગેરે ઘણા જુદા જુદા લોક હોવાથી બધા ઉત્તમ હોવાનું સિદ્ધ થાય. તો આ જેટલા બ્રહ્મા એટલા બ્રહ્માના લોક, તો એ બધા સત્યલોકમાં જ બધા બ્રહ્માના લોક હોય કેવી રીતે હોય? હા, એટલે જેટલા મૂર્ધા છે તે પ્રકારે એનો ભેદ છે ને બ્રહ્માંડના ભેદથી. આમાં એ રીતે ચિત્ર જે છે એમાં બતાવ્યું છે. એટલે બધા લોકો સત્યલોકમાં જ હોય બ્રહ્માના બધા. તો આ સ્થાનથી ઉપર જે હોય બધા. અને અહીંયા જે કહ્યું ને કે તપથી એ લોક પ્રાપ્ત થાય છે એમ આદિ પુરુષથી, તો અહીંયા આદિ પુરુષથી શું સમજવાનું કે તપથી એ લોક પ્રાપ્ત થાય? જેમ આપણે આગળ કાલે જોયું કે જે અનાદિ પુરુષ છે એનું આ વર્ણન છે, તો પછી અહીંયા આદિ પુરુષથી તપથી એ સમજાય નથી. એટલે જેવી રીતે કે જ્યાં જ્યાં ભગવાનનું સાક્ષાત ભગવાનનું બિરાજવાનું જ્યાં ભગવાન સાક્ષાત રહે છે ને ત્યાં આગળ ઘણી જગ્યાએ, જેમ કે મહીપતે એવો શબ્દ આગળ આવ્યો એક જગ્યાએ. તો એ મહીપતે કેમ આવ્યો? કેમ કે સાક્ષાત એ મહારાજા ભગવાન છે એમના રહેવાનું સ્થાન. એવી રીતે આદિ પુરુષનું સ્થાન છે એવું બતાવવા માટે અહીંયા આગળ એ શબ્દ વપરાયો છે કે તપોલોકને આદિ પુરુષની રરાટી જાણે છે. તો એ ભગવાનનું સાક્ષાત સ્થાન છે એવું બતાવવા માટે આ અમુક લોકની સાથે આવા ભગવાનના આવા વિશેષણો વાપરવામાં આવ્યા છે. તપથી એ લોકની પ્રાપ્તિ થાય છે એમ આદિ પુરુષની શબ્દથી જણાવેલ છે. કેમ કે દરેક જગ્યાએ જેમ કે જ્યોતિર્લિંગ આપનું ઉરસ સ્થળ છે તો ત્યાં આગળ એવું નથી બતાવ્યું ભગવાનનું કોઈ વિશેષ નામ, પણ અમુક લોકની સાથે ભગવાનના આવા વિશેષ નામ બતાવેલા છે. એનો મતલબ કે એ કોઈક વિશેષ છે સ્થાન. બરાબર, પછી જાણવું છે આદિ પુરુષથી. આદિ પુરુષ એટલે ભગવાન. તપો રરાટીમ વિદુરાદિ પુંસઃ, એમાં તપોલોક છે એને આદિ પુરુષની લલાટ જાણો. તો આદિ પુરુષનો લલાટ એમ આદિ પુરુષ શબ્દનો પ્રયોગ અહીંયા શા માટે કર્યો? ભગવાનના માટે. તો તપથી એની પ્રાપ્તિ થાય છે એની ઉત્તમતા બતાવવા માટે આદિ પુરુષ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલું જ તાત્પર્ય છે. અને જે આગળના શ્લોકમાં એ સમજવું છે કે 26મા શ્લોકમાં પાના નંબર 33 પર નીચે કહ્યું ને કે 3 ગુણોના પણ 1, 2, 3, 4 ને 5 જે બતાવે ને કે એકમાં માત્ર તમઃ, એટલે જે 5 ખંડોનો વિભાગ કર્યો ત્યાં પહેલું માત્ર તમઃ, બીજું રજઃ અને તમઃ, ત્રીજું રજઃ, ચોથું રજઃ અને સત્વ. તો આ જે 5 લોક બતાવી રહ્યા એમાં પહેલા 2 લોક જે કયા આપણને પાતાલ અને ચરણનો પાછલો આગલો ભાગ એટલે રસાતલ, એ માત્ર એનાથી તમનું નિરૂપણ કર્યું. પછી જયારે બીજો મહાતલથી બીજો ખંડ કયો, પછી ત્રીજો ખંડ જે પાછળ 3 નંબરની ફૂટનોટમાં કયો એની સાથે આ બધા જ ગુણોને મેચ કરવાના, એને જોડવાના છે. કે જેમ કે બીજો છે એ તો એ રજઃ અને તમઃ કહેવાશે. પછી ત્રીજો જે કહ્યું કે વિતલ અને અતલ ત્રીજો છે ત્યાં રજઃ. બરાબર, એ રીતે સમજવા લખેલું છે કે એવા 5 ભેદો પણ આ 5 ખંડથી કહેલા છે. એવું 5 ખંડ સાથે જોડવાનું છે ક્રમશઃ. તે પૈકી આ 2 લોકથી માત્ર તમઃ, એટલે પાતાલ અને રસાતલ એ તમઃ લોક.
છે, મતલબ ત્યાં તામસતા જ હશે એવું સમજવાનું, કેમ કે સર્પ વગેરેના એ નિવાસ સ્થાન છે. પછી મહાતલ જે છે એને રજા અને તમહ મિશ્રિત સમજવાનું, રજા અને તમહ મિશ્રિત. પછી પછી સુતલ ને છે ને તે કેવલ રજા સમજવાનું. પછી એના ઉપરનો જે છે રજા તત્વ, ચોથો ખંડ જ્યોતિર્નિક વાળો, અને છેલ્લો જે છે એ સત્વ જ હોય, કેમ કે ભગવાનનું મસ્તક છે. આમાં બતાવ્યું છે પાતાલે તર્હિ નાગલોક પતયો વાસુકી પ્રવૃતયો. પાતાલમાં નાગલોકના પતિ વાસુકી વગેરે, પછી રસાતલે નાગલોક પતયો, રસાતલમાં નાગલોક પતિ, તલાતલે છે દૈત્યેય દાનવ નિવાતકવચાશ્ચ નિયતા એવ વસંતી. તલાતલની અંદર દૈત્ય, દાનવ અને નિવાતક. મહાતલાદૌ તો કાદ્રવેયાન એકકુલાનામ સર્પાદિનામ સ્થિત્યા. મહાતલ વગેરેમાં કદ્રુની સંતતિ જે હતી તે એક કુલના બધા સર્પો છે એમનો નિવાસ. એવી રીતે અહીંયા આ બધા તે પ્રકારના નીચેના છે. હા જી દંડવત પ્રણામ. આમાં નર્કની નથી વાત કરી, નર્ક લોકની. રસાતલ મહાતલ બધું કહ્યું, પણ નર્ક પ્રભુનામાં ક્યાં રહેલું છે? હા, હજી તો બાકી છે. હજી વર્ણન ક્યાં પૂરું થયું છે? ઘણા બધા શ્લોક છે. આપણે હમણાં શું વાત બધું કે બધા સર્પોની જ બધી વાત અહીંયા મહાતલ સુધીમાં આવી. તો મનુષ્યોનું રહેવાનું પાતાળની અંદર આ અહીંયા સુતલમાં જે આમને બલિરાજાનું જે થયું ત્યાંથી શરૂ થશે એવું સમજવાનું. રસાતલ એટલે પાતાળ, રસાતલ, મહાતલ સુધીમાં કોઈ મનુષ્ય જેવા કોઈ રહેતા નથી એવું સમજવાનું. આ તો બધા જે આરંભમાં કશ્યપ વગેરેથી પ્રકટ થયેલા છે એમના નામનો ગણના છે ને, અધિપતિઓ છે તે. પછી જેમની એવી કોઈ કર્મવશાત ગતિ થાય તો એમના જીવોનું પણ ત્યાં વાસ થઈ શકતો હશે, પણ આ તો અધિપતિઓની વાત છે. એટલે એમનું કઈ કાર્ય તો હોય ને, અધિપતિ બનાયા છે તો એ કાર્ય કોના પર આવી રીતે આપણે કઈ રીતે જીવો પર જ કરે ને. એમનું કાર્ય શું ત્યાં સ્થાન પ્રાપ્ત. બધા સર્પોના બધા મોટા મોટા સર્પો જે છે બધા અધિપતિ છે બધા. તે લોકાધિપતિ જે હોય છે એમાં તો એમને પોતાને પણ જેવી રીતે ભગવાને જે સર્જ્યું છે તો એ સર્જ્યું એના અધિપતિ તરીકે એની નિયુક્તિ થઈ હોય. જેમાં આપણે પણ કોઈ વ્યવસ્થા ઊભી કરીએ તો એના માટે કોઈ એના ઇન્ચાર્જ આપણે બનાવીએ, તે એ વ્યવસ્થાનો ભાગ છે. વ્યવસ્થાનો ઉપભોક્તા કોણ છે કે નથી એ અલગ વિષય છે. કે કોઈ મનુષ્યને ત્યાં જવા માટે કોઈકને કોઈક મનુષ્યની ત્યાં ગતિ નિર્ધારિત છે એટલા માટે ત્યાં અધિપતિની આવશ્યકતા છે, એવો કોઈ નિયમ આવશ્યક નથી. એટલે સર્પોનું નિયમન કરે તઈના. એમ હવે તો રિવાજ નથી રહી ગયો, પણ જેમ જૂના સમયમાં દરેક જે રજવાડી ઘરો હોય એમાં ડેલી ઉપર નગારખાનું હતું. નગારખાનાનો એ નિયમ છે કે એના ઉપર રહેવું અશુભ ગણાય અને એ ખુલ્લું હોવું જોઈએ. ને ત્યાં નગારખાના મતલબ નગાડવા અને શહેનાઈ વગાડવા વાળા જ ખાલી ત્યાં બેસતા હોય, એનો બીજો કોઈ ઉપયોગ નથી. અમે અમારા ત્યાં ઘરમાં નગારખાનું હજી પણ છે. અમે લોકો પાઠશાલા કરતા ત્યાં, બીજી કોઈ જગ્યા ઉપયોગ થતી નહીં. અમારા બેંગ્લોરથી મામાજી પધારતા એ હંમેશા નગારખાનામાં જ ઉતરતા, એમને સૌથી પ્રિય જગ્યા હતી. પછી તેઓ વગાડવા વાળું કોઈ રહ્યું નહીં તો પછી ઉપયોગતા એ જુદો વિષય છે. પણ જયારે એનું નિર્માણ થયું તે વખતે એનો ઉદ્દેશ્ય કેવલ આ જ છે
એમ. ભાનુબેન, તમે કઈ કહેશો? કરો. પ્રણામજી. હવે આગળ મને એમ કેવું હતું કે આ જે ચિત્ર જે છે ને એના ચરણારવિંદ આડા કેમ છે? આપણે ચરણારવિંદ સીધા હોય ઠાકોરજીના, પણ આવા 2-3 છે કારણ મેં આ ચિત્ર જોયા આડા છે. આમ જો ચરણારવિંદ આપે જે મોકલ્યું છે ને વિરાટનું, એનું શું કારણ છે? એ થોડો ચિત્રકલા સંબંધી આ વિષય છે. કોઈક જમાનામાં જે કહેવાય 3 ડાયમેન્શનલ ચિત્ર બનાવતા આપણે ત્યાં ચિત્રકારોને આવડતું ન હતું, એટલે લંબાઈ અને પહોળાઈ એટલું જ એ બનાવી શકતા, ઊંડાઈ બતાવી નતા શકતા. તો એ જમાનામાં જે ચિત્રકારો હતા એમણે બનાવેલા ચિત્રોમાં પગને આમ સીધા બનાવતા એમને આવડતું જ નતું કે ભાઈ તમે આગળ પહોળું કરો ને પાછળ સાંકડું કરો તો એ 3જું ડાયમેન્શન દેખાઈ શકે. પરંતુ એ અભ્યાસ નહીં હોવાને કારણે એ જમાનામાં બનેલા ચિત્રોના પગ બધા આમ ચાર્લી ચેપ્લિનમાં કેવા હોય એ ટાઈપના. એવા શ્રીનાથજીના ચિત્રજીના પણ ઘણા બધા ચિત્રો હોય છે, જૂના ચિત્રો, એ 150 વર્ષ જૂના કે 200 વર્ષ જૂના હોય. પછી જયારે વેન ગોગે ના ચિત્રથી પરિચય થયો તે પછીથી 3 ડાયમેન્શનલ બનાવવા માટે એમને સમજ આવી. એટલે અત્યારે જેમાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ર જોઈએ અહીંયા પણ છે, એમાં આસન જુઓ, ભીતમાં ટીંગાતું હોય ને એવું આસન છે ને એના ઉપર મહાપ્રભુજી ચીપકેલા હોય એવું દેખાય. એવી રીતે થોડું કઈ આસન હોય, આપણને લાગે કઈ અલગ છે. બરાબર છે. પણ જેમ આજે ગોપીનાથજીનું ચિત્ર છે એ હમણાં 50 વર્ષ પહેલા બનેલું છે, એની અંદર થોડું એ ડાયમેન્શન બતાવવાનો પ્રયાસ કર્યો છે આસનમાં. એ 7 લોકોમાં મનુષ્યો હશે કઈ આપણા જેવા કે અલગ હશે? મનુષ્ય જે તે લોક નીચે છે, બાકી તો ભૂલોક છે ને મનુષ્યનો. હા એ ને, ત્યાં તો સર્પો ને નાગો ને એવું માત્ર એટલા જ નહીં હોય, પણ અસુરો છે એટલે મનુષ્ય જાતિમાં જેવા જ હશે ને. હા, એ તો હજી આગળ આપણે વિષય જોઈ ખબર પડશે. અને આ જે ચિત્રજી બનાયા છે સૌથી પહેલા કોને બનાયા છે? જે સ્વરૂપ લોકોના મનમાં આવ્યું હશે? ના, એ તો આ શાસ્ત્રમાં વર્ણન છે એ જોઈને ને દરેકને ઈચ્છા થાય ને તો જેને જેટલી સમજ પડી હોય એટલું સંભવ બને એટલું ડિટેલિંગ કરી શકે. આમાં બહુ વધારે ક્લેશ થાય ચિત્તને એવું નહીં કરો, સહજતાથી આનંદ હોય. જી જી, તો થોડું જાણવાની જિજ્ઞાસા થાય ને કે પહેલું કોણે બનાવ્યું છે. હા, એ તો છે. એ તો હવે ઇતિહાસનો વિષય છે. જી, સંગત પ્રણામ. પ્રણામ. અહીંયા જે આપણે કહ્યું ને રસાતાલમાં નાગલોક છે, તો આપણે જે મહાભારતમાં ભીમ જે નાગલોક સુધી પહોંચ્યા હતા, એમને ડુબાડ્યા હતા ત્યારે, તો પછી એ અહીંયા રસાતાલ સુધી ગયા હતા એવું સમજવાનું? હોઈ શકે. આમ હા હા. અને બીજું એવું પૂછ્યું, પૃથ્વીને પણ એવું કીધું કે રસાતાલ સુધી ગઈ, તો આટલા બધા જ આ બધા મહિતલ ને સુતલ ને અતલ પિતલ એ બધું એનેથી પણ નીચે પૃથ્વી ઉતરી ગઈ, તો પૃથ્વી ઉતરી એટલે શું ઉતર્યું? એટલે ખાલી આટલું આપણે અત્યારે રહીએ છીએ એટલી પૃથ્વી? એટલે આમ થોડું સમજમાં કન્સેપ્ટ સમજમાં નથી આવતો કે રસાતાલમાં પૃથ્વી ગઈ એટલે એને શું સમજવાનું? એનો આદિદૈવિક છે એનું સ્વરૂપ સમજવું જોઈએ. બાકી આદિભૌતિક ને ત્યાંથી ઉપાડવું ને એટલું મોટું કઈ જેસીબી લઈને ને પધારે એટલાય ત્યારે એ બધું પાર પડે, તો એની તો કઈ આવશ્યકતા નથી. એના માટે ભગવાનને વારા સ્વરૂપની પણ આવશ્યકતા ન હોય.
ચિત્રના રૂપમાં આપણને જોઈએ ત્યાં બધી જગ્યાએ એ પૃથ્વીના ગોળાના રૂપમાં હોય છે. પૃથ્વી શબ્દ જે છે એ આપણે ત્યાં હવેથી આ જે ગોળો છે એને પૃથ્વી તરીકે કહેવાય છે. પૃથ્વીનો મતલબ તો એ છે કે જે પાર્થિવ પદાર્થોથી બનેલું હોય તે. તો એ આપણા આકાશગંગામાં કે આપણી બ્રહ્માંડમાં જે કંઈ પણ પાર્થિવ પદાર્થ છે એ પૃથ્વી જ કહેવાય છે. આખું બ્રહ્માંડ પૃથ્વી ના કહેવાય? એ તો કહી રહ્યો છું, પાર્થિવ પદાર્થથી જે બનેલું હોય તે પૃથ્વી. પૃથ્વીનો ગોળો જ એવું કોઈ તાત્પર્ય નથી, પણ હવે બનાવવું કેવી રીતે? તો પ્રતિકાત્મક કંઈક તો બનાવવું પડે ને. હા જી, સરસ. પ્રણામ છે. ના, પણ એક તમે જે બીનાબેને જે પ્રશ્ન કર્યો એમાં મને એમ વિચાર આવે છે કે જ્યારે એ હિરણ્યાક્ષ જે હતો એ રસાતલમાં લઈ ગયો પૃથ્વીને, તો એ અમુક પોર્શન જ હોવો જોઈએ, કેમ કે તે વખતે હિરણ્યાક્ષ તો રહેતો હતો, એની તો હયાતી હતી જ ને. તો એવો કોઈ પોર્શન હશે કે જે ડૂબી ગયો હશે, એવો મને વિચાર આવે છે. નહીં તો આ બધા રહેતા હતા કઈ આગળ પછી બધા? જો બધું ડૂબી ગયું હોય કે એવું કઈ હોય તો બધા અમુક લોકોની જે સ્થિતિ હતી એ ક્યાં થઈ પછી? આધિદૈવિક સ્વરૂપ થી લઈ ગયા એવું જે હમણાં કહ્યું ને એ વ્યાખ્યા કરી. ના, પણ એટલે આધિદૈવિક સ્વરૂપ એટલે શું? પૃથ્વી દેવી, આધિદૈવિક તો એ જ હોય ને, પૃથ્વી દેવી. હા, બાકી માટીના ઢેફા ઉપાડીને લઈ જવાથી ફાયદો શું? એમ નહીં, એટલે ગાયનું સ્વરૂપ પણ છે પૃથ્વીનું આધિદૈવિક સ્વરૂપ. એ તો અહીંયા એવી રીતે બનીને આવીને, બાકી તો પત્ની છે, વિષ્ણુ પત્ની છે. આ ઠાકોરજી જયારે પધાર્યા હતા બ્રાહ્મણના પુત્રોને લેવા, ત્યારે પણ આવી રીતે જ પધાર્યા છે પાતાલમાં, નીચે સમુદ્રમાંથી. ને બહુ એમ રોચક છે કથા બધી. અર્જુન ને બે પધાર્યા છે ને, તો ત્યાં રસ્તો કર્યો છે એમને. પછી અંધકાર આવે છે, બધું બહુ સરસ વર્ણન છે. એ બધું પાછું છે ને નીચે કે સમુદ્રમાંથી જવાય એવું ભગવાન દેવ ગયા હતા સમુદ્રમાં. ઠીક, એનો ત્યાંથી રસ્તો હશે પાતાલોમાં જવા માટે, સમુદ્રમાં જે એવું. આ બધું એટલા પરોક્ષવાદથી નિરૂપણ થયેલું છે. આપણને જે રીતે સમજાય, આપણી બુદ્ધિ ગમે જે રીતે બને તે રીતે વર્ણન અમુક વસ્તુઓનું કરેલું છે. આપણે અત્યારે સબમરીન લઈને અને એ રીતે સમુદ્રમાં ઉતરીએ અને પછી આપણે એમ કહીએ કે હવે કદાચ આ લોક આવે, તો મને નથી લાગતું કે એવો અભિપ્રાય હોય શાસ્ત્રકારોનો. એટલે ત્યાં જે કહેલું છે એને એ રીતે એના લિટરલ મિનિંગ થી ન લઈને તાત્પર્યથી લેવું જોઈએ એવું મને લાગે છે. બરોબર, સરસ, સાચી વાત છે. આપણું મગજ પેલું શોધખોળ કરે, કઈ બુદ્ધિ વગર ચાલે કઈ નહીં, ખુરાફાત કર્યા કરે. પ્રણામ, સરસ. હવે જ્યોત્સનાબેન નો વારો છે અને હવે આરંભ કરે છે. લોક 29 એવી રીતે લોકનું સ્થાન કહીને નીચેના શ્લોકથી આરંભી એ લોકોમાં રહેલા જીવોનું સ્થાન કહ્યું છે. એટલે આગળ બધા લોક કીધા, હવે એ લોકમાં કેવા પ્રકારના જીવો રહે છે એનું હવે વર્ણન કહી રહ્યા છે. ઇન્દ્રાદયો બાહવ આહુરુસ્ત્રાહ કર્ણો દિશઃ સ્ત્રોત્ર મુષ્ય શબ્દ નાસત્ય દસ્ત્રો પરમસ્ય નાશે દ્રાણ ચ ગંધો મુખાગ્નિર્વિદ્ધ. ઇન્દ્ર વગેરેને ભાર વહનારા બાહુઓ હોવાનું કહે છે. દિશાઓ બે કાન અને શબ્દ આમની શ્રવણેન્દ્રિય છે. બે અશ્વિનીઓ
પરમના નશ્કોરા અને ગંધ એટલે કે નાક અને સળગતો અગ્નિ મુખ છે. સુબોધી છે, જો કે જેઓનું જે સ્થાન છે તેઓ ત્યાં રહેલા છે એમ વાસ્તવિક રીતે કહેવાયેલ થાય, છતાં પણ જેઓનું સ્થાન મુકરર કરેલ નથી તેવા જીવોનું સ્થાન કહે છે. એટલે આમ તો બધા જે લોકમાં જે જીવો રહી રહ્યા છે એમનું તો કઈ એવા જ કહ્યું છે, છતાં પણ કોઈનું કહેવાનું બાકી રહી ગયું હોય તો તે એવા જીવોનું સ્થાન કહે છે. કારણ કે તેઓ સર્વ લોકમાં ભમે છે, તેઓ બધા લોકમાં ફર્યા કરે છે, અથવા ભગવાનની ઇન્દ્રિયોને આધાર નહીં હોય એમ જણાય. તેથી ઇન્દ્રિયોના આધાર કહેવા માટે જુદું નિરૂપણ કરે છે. એ દેવો આધિદૈવિક છે. એટલે કોઈ એવું કહે કે ભગવાનની ઇન્દ્રિયોને કોઈ આધાર નહીં હોય તો કે છે કે ના, આધાર છે. એ જણાવવા માટે જ આ આધિદૈવિક દેવોની વાત કરી રહ્યા છીએ. એ પ્રકરણમાં કહેલા બીજા દેવો પણ એ જ પ્રકારના છે. એટલે આધિદૈવિક દેવોનું જે પ્રકરણ છે તેમાં પણ બીજા બધા દેવો પણ એ જ પ્રકારના છે આધિદૈવિક. ઇન્દ્ર વગેરે દેવો ઉત્સાહ એટલે કર્મનું ફળ આપનાર છે. ભાર વહેવાની શક્તિ વાળા ઉત્સાહ કહેવાય છે, કારણ કે તેઓ ઊંચે સરંતી એટલે ફરે છે. ઉસ્રો આ ભાર વહે છે. એટલે જે ભગવાનના બાહુઓ છે એ ઇન્દ્ર છે, કારણ કે ભગવાનના બાહુઓથી એ ભાર વહેવાની શક્તિ એમાં હોય છે. એટલે એટલે ભગવાનના હાથ બાહુ એટલે હાથમાં ઇન્દ્ર વગેરે ઇન્દ્રદેવ રહેલા છે. એ વાક્યમાં એમ કહેલું છે. અને ભગવાનના બાહુઓ ફળ આપનાર છે. એટલે ભગવાનના જે બાહુઓ છે તેના દ્વારા ફળ પ્રાપ્તિ થાય છે. ભગવાન ફળ આપે છે. બ્રહ્માંડમાં દિશાઓ છે તે ભગવાનના 2 કાન છે, અને જે શબ્દ છે તે ભગવાનની શ્રવણેન્દ્રિય છે. નાસત્ય દ્રશ્યો 2 અશ્વિનીઓ પરમના નશ્કોરા છે. પરમના એટલે કે યજ્ઞના, એમાં યજ્ઞના 2 નશ્કોરા છે. એટલે એમાં 1 નંબરની ફૂટનોટ કે છે, આથી યજ્ઞ વગેરે ભગવાનનો ભેદ ન હોવાનું કહ્યું. યજ્ઞ અને ભગવાનમાં ભેદ ન હોવાનું કહ્યું. એ કઈ કીધું છે તો કે છે 2:6:27 માં સ્પષ્ટ થાય છે. ત્યાં એવી રીતનું કીધું છે કે એવી રીતે પુરુષના અવયવોથી સામગ્રી ભેગી કરેલા મેં એ જ યજ્ઞરૂપ પુરુષ ઈશ્વરનું એ સામગ્રીથી પૂજન કર્યું. એટલે ભગવાનના અવયવો છે જે આગળ કહી શકે છે એના દ્વારા જ મેં ભગવાન યજ્ઞરૂપ ભગવાનનું એટલે ઈશ્વરનું પૂજન કર્યું એ સામગ્રીથી. એટલે ભગવાન અને યજ્ઞમાં ભેદ નથી એ કહી રહ્યા છે. કારણ કે એવો એ કરેલા ઉપકાર યજ્ઞમાં જ થાય છે. એટલે આ થોડુંક મને એવું લાગે છે, એવો એટલે કે ભગવાને જ કરેલા ઉપકારો યજ્ઞમાં જ થાય છે. એટલે યજ્ઞમાં હવન કરીને જ ભગવાનને કરેલો ઉપકાર કરી શકો છે, એવું છે વાક્ય. એ થોડું કારણ કે એવો એ કરેલો ઉપકાર યજ્ઞમાં જ થાય છે. એટલે ભગવાને જે આપણને આપણી પર ઉપકાર કર્યો હોય એનું આપણે પાછું કેવી રીતે તો યજ્ઞ વગેરે કરી કર્મ કરીને આપણે એને કરી શકીએ છીએ. આપણી ઇન્દ્રિયો વગેરેના અધિષ્ઠાતા દેવો ભગવાનની ઇન્દ્રિયોના ગોલક છે. એટલે આપણી ઇન્દ્રિયો છે જે તેના અધિષ્ઠાતા એ ભગવાનની ઇન્દ્રિયના ગોલક છે. ગોલક એટલે કે ઇન્દ્રિયોને રહેવાનું સ્થાન. અને વિષય ઇન્દ્રિય છે. ગંધ આપણું નામ છે. ઈદ્રહ એટલે સળગતો અગ્નિ મુખ છે. તેથી ભગવાનના મુખમાં જે દેવું હોય તે સળગતા અગ્નિમાં દેવું એટલે કે નાખવું. એટલે કે જયારે યજ્ઞ વગેરે કરવામાં આવે છે ત્યારે જે કોઈ પણ સામગ્રી હોય તે યજ્ઞમાં એટલે કે અગ્નિમાં જ હોવામાં આવે છે. એ કારણ કે ભગવાનનો મુખ છે. 29મો શ્લોક સંપૂર્ણ. શરદા એવું થયું તો અહીં કે એ વિષયો જ ઇન્દ્રિય છે ભગવાનની, આપણા જેવી ઇન્દ્રિયો નહીં પણ જે વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ જ વિષય છે એવું થયું નહીં? એ જરાક ન સમજણ પડી. અને ઇન્દ્રિય વિષય છે ના વિષય ઇન્દ્રિય છે એ જરાક થયું નહીં બરોબર મને. એટલે આપણી જે ઇન્દ્રિયો છે એ તો ભગવાનના ગોલક રૂપ છે, અને જે વિષય છે ઇન્દ્રિય એટલે કે આગળ જે કીધું ને કે જે શબ્દ છે એ એમની શ્રવણ ઇન્દ્રિય છે. એવી રીતે કીધું હોય એવી રીતે લાગે. એટલે પાંચે ને વિષયમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પાંચે લઈ લેવાશે ને. અને ગંધ આપણો નાક છે એટલે એવી રીતે જ એમની ઇન્દ્રિય પણ કઈ રાખે.
આનો શું અર્થ થયો કે આપણી ઇન્દ્રિયો વગેરેના અધિષ્ઠાતા દેવો ભગવાનની ઇન્દ્રિયોના ગોલક છે. ગોલક એટલે રહેવાનું સ્થાન, બરાબર ને? તો આપણા તો દેવો છે, તો દેવો તો અધિદૈવિક હોય. આપણી ઇન્દ્રિયના જે દેવ છે, ચાલો દાખલા તરીકે કોઈ બી ઇન્દ્રિયના કોઈ બી, એ તો અધિદૈવિક છે. એ હવે ભગવાનમાં એમનું સ્થાન ગોલક તરીકે કેવી રીતે હોય? જેમ ઇન્દ્ર બાહુ છે એટલે હાથ છે ને, એવી રીતે શ્રવણ ઇન્દ્રિયના એટલે કાન રૂપ. તો એમ કાન રૂપ આપણી ઇન્દ્રિયના જે દેવતા છે એ કાન રૂપ બન્યા છે, અને વિષય જે થયો એ ઇન્દ્રિય છે ભગવાનની, જે અંદર રહેલી છે. સ્થાનમાં એ નિવાસ કરે છે, એવું રહે છે. જોઈએ આંખમાં આ રહે છે. ના, ઇન્દ્રિયોના ગોલક છે. એટલે આ કાન છે, તો ભગવાનનું જે શ્રીઅંગ છે એમાં કાન જે છે ને એ આપણી ઇન્દ્રિયના અધિષ્ઠાતા કોણ હોય? કર્ણની ઇન્દ્રિયના અધિષ્ઠાતા, તો એ ભગવાનનું કાન છે, મતલબ ગોલક છે. દેવતાઓ ગોલક છે, અને આપણામાં એ અધિદૈવિક સ્વરૂપે છે. પછી એ દેવતાઓના અધિદૈવિક કોણ? સાક્ષાત ભગવાન. એમના શ્રીઅંગમાં જે છે જે ગોલકો, કેમ કે એમનું તો નિયમન કરવાની જરૂરિયાત જ નથી. એટલે એમ થશે સરદાર. હા, બરોબર છે. કહ્યું ને કે ઇન્દ્ર વગેરે દેવતાઓ જે છે ને એ ભગવાનના બાહુઓ છે, બાહુઓ ફળ આપનારા છે. તો ઇન્દ્ર વગેરે દેવતાઓ એટલે બીજા પણ બધા કર્મ ફલદાતા જેટલા પણ દેવતાઓ છે એ બધા ભગવાનના બાહુ છે. હા, કહી શકાય. શ્રેયસ પણ હોય તો વાંધો કેમ. હા, શું કહો છો? વિષય ઇન્દ્રિય છે, વિષય એટલે જ ન સમજણ પડી સરદાર હજી પણ. અને ઇન્દ્રિય છે એટલે શું કે છે? મને તો એ રસરૂપ કીધું ને આગળ શબ્દ જે કીધો, શબ્દ કીધો તે એમની શ્રવણ ઇન્દ્રિય છે. એટલે શબ્દ જે આપણે બોલીએ છીએ એ શબ્દ એ ભગવાનની ઇન્દ્રિય છે. એ જે આપણે 5 વિષયો કહીએ છીએ તેમાંનું એક વિષય ને વિષય ઇન્દ્રિય છે. મને વિષય તો ખબર પણ સમજાય છે 5, તો ભગવાનની ઇન્દ્રિયોના એ નથી સમજાતું. સરસ, એટલું સરસ બેસ્ટ આમ પ્રીતિએ કર્યું, પણ મને આવ્યું નહીં સમજમાં, ખબર નહીં. પ્રણામ સર. સમાધાન કરવું હોય તો પ્રણામ છે. એટલે મને એવું સમજાય છે કે જેમ આપણા અધિદૈવિક જે દેવો છે ઇન્દ્રિયોના, એ પ્રભુના ગોલક રૂપ છે, ને આપણી જે તન્માત્ર છે એ ભગવાનની ઇન્દ્રિયો છે, એવી રીતે સમજાવી રહ્યા છે. કારણ કે ઉપર કહ્યું ને કે જે ભગવાનના 2 કાન છે એ દિશાઓ છે, અને જે શબ્દ છે એ ભગવાનની શ્રવણ ઇન્દ્રિય છે. એટલે જે શબ્દ રસ રૂપ ગંધ છે એ પ્રભુની ઇન્દ્રિયો છે એમ. તો હવે વિષય એટલે તન્માત્રા તો બરાબર થઈ જશે કેમ? તો દેવતાઓ ગોલક છે અને વિષયો એની ઇન્દ્રિયો છે. એટલે ગોલક ની અંદર રહેવાવાળી જે ઇન્દ્રિય છે એ બધા આ વિષયો 5 તન્માત્રા રૂપ વિષયો છે. વચન નથી, વિષય એક વચન છે એટલે એકની વાત કરે છે. એટલે એનું જે વિષય હોય ઇન્દ્રિયનો વિષય એક નું કરે છે ને ત્યારે સમજાય છે. આ બધી ઇન્દ્રિયોના એટલે અહીં બહુવચન કર્યું, ભગવાનની ઇન્દ્રિયોના એટલે બધી ઇન્દ્રિયો આવી ગઈ, ગોલક છે, અને વિષય ઇન્દ્રિય છે. તો વિષય એટલે શું થયું? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંનો એક વિષય થયો કે 5 થયા કે શું? એ જરા નથી બેસતું. તન્માત્રા તો એ જ થઈ ને, જેટલી ઇન્દ્રિયો છે એટલા એના વિષયો છે, એટલા એના અધિષ્ઠાતા છે. જી જી, એટલા વિષયો છે એટલા અધિષ્ઠાતા છે, એ રીતે લેવાનું એમ ને? હા જી જી. હા બોલવાનું જી જરા શું કહો હતા? બહુવચન નહીં, અહીંયા અસ્મદ ઇન્દ્રિયાદ્યધિષ્ઠાતારઃ ભગવદ ઇન્દ્રિય ગોલકાની, સર્વત્ર બહુવચન જ છે ને, એટલે જેટલા છે એ બધા સમજવાના છે. હા 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 જી હા હા, થયું બધું થયું. પ્રણામ. વિષયસ્તુ ઇન્દ્રિય એટલે અધિષ્ઠાતા છે
એ ભગવાનના ગોલક છે, અને આપણી જે ઇન્દ્રિયો છે એટલે આપણી ઇન્દ્રિયના અધિષ્ઠાતા ભગવાનના ગોલક સ્થાની થઈ ગયા. તો હવે આપણી જે ઇન્દ્રિયો છે એનું શું થશે? તો એનો વિષય બની જશે ભગવાનનો. જી જી, પ્રણામ. હા બોલ. આમાં પેલું લખ્યું છે સળગતો અગ્નિમુખ છે, તેથી ભગવાનના મુખમાં જે દેવું હોય તે સળગતા અગ્નિમાં દેવું એટલે કે નાખવું, આવું કેમ લખ્યું છે? એટલે પ્રભુને આપણે જે ધરાઈએ મુખમાં દેવું હોય તો સળગતા અગ્નિમાં, એ નહીં સમજાતું રહે. તો યજ્ઞમાં એ રીતે જ હોય છે. જી, યજ્ઞમાં જી. અને આ તમે કેવી રીતે જે બરાબર કહ્યું, પણ મને ના સમજાયું કે પરમના એટલે યજ્ઞના બે નસકોરા, બે અશ્વિની કુમાર છે, કારણ કે એઓએ કરેલું કાર્ય યજ્ઞમાં જ થાય છે. તો એનું તમે શું કર્યું? એટલે મેં એવું કીધું કે જે ભગવાને આપણી પર ઉપકાર કર્યો હોય કે આપણે જે કરતા હોય તો યજ્ઞ દ્વારા જ એમનું યજન પૂજન કરી શકીએ ને, એમ. એટલે એમને કરેલો ઉપકાર આપણે યજ્ઞમાં જ થાય છે, એટલે યજ્ઞ કરીને જ કરી શકાય. હા હા. પ્રણામ છે. અહીંયા જે અશ્વિની કુમાર માટે પરમના નસકોરા કહ્યું, અને પછી એવું કીધું પરમના એટલે યજ્ઞના બે નસકોરા. અને આપણે વરાહ અવતાર જોયો તો એમાં પણ વરાહનું જે સ્વરૂપ પ્રગટ થયું તે બ્રહ્માજીના નસકોરામાંથી જ થયું. તો યજ્ઞને નસકોરાને એટલે નાકમાંથી આવી રીતે એનું દર વખતે બતાવે છે, તો એનું કઈ કારણ હશે? કોઈને સમાધાન કરવું હોય તો. એવું નહીં, સર્વત્ર પાણી પાદાન સર્વત્ર શિરોમુખ, એનાથી સમજાય છે મને. બાકી તો આ તો ખાલી વર્ણન છે. પ્રભુ તો બધી જગ્યાએ બધું છે ને પ્રભુનું. તો બેલા ના, એટલે યજ્ઞ માટે ખાસ અહીંયા કહેલું છે કે યજ્ઞના બે નસકોરા છે, અને ત્યાં બી બ્રહ્માજીના નસકોરામાંથી જ વરાહનું સ્વરૂપ પ્રગટ થયું હતું. એટલે મને થોડું જિજ્ઞાસા થઈ. મને એવું લાગે છે આ સૃષ્ટિ આખી યજ્ઞ રૂપા છે ને પ્રભુ સર્વત્ર પાણી પાદાંત છે. એ રીતે જે મને સમજાયું હતું, મેં વિચાર કર્યો ને થતું હતું ત્યારે. બીજું તો શરદ બાબા કે પ્રણામ શરદ બાબા. લેખકાર પુરુષોત્તમજીએ પણ આ વિષય ઉપર આ વાતને યાદ કરી છે, પણ યદ્યપિ આનો કોઈ ખુલાસો આપણે આપ્યો નથી અહીંયા. ત્યાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે નાતત્યદસ્રવ ઇત્યત્ર યજ્ઞસ્ય ઇતિ. મૂળમાં જે એમ આજ્ઞા કરી રહ્યા છે કે નાસિકાદ્વયમ પરમ અસ્ય યજ્ઞસ્ય, તો એતેન યજ્ઞ પુરુષયોઃ અભેદો બોધિતઃ. યજ્ઞ અને પુરુષ એ બંને વચ્ચે અહીંયા અભેદ બતાવ્યું છે. સચ તમેવ યજ્ઞ પુરુષમ તેનૈવ અયજમ ઈશ્વરમ. એ 2:6-27 આ વચનમાં આ વાત સ્ફુટ કરવામાં આવશે કે યજ્ઞ અને જે પુરુષ છે એ પરસ્પર અભિન્ન છે. તે પછી યજ્ઞેવ તત્કૃતોપકારાત. આજે ઉપકારની વાત આવી રહી છે અહીંયા કે યજ્ઞમાં એનો ઉપકાર પ્રસિદ્ધ છે. એના પર લેખકાર એમ આજ્ઞા કરે છે કે નાસિકા કૃતોપકારાદ ઇત્યર્થ. નાસિકાએ કરેલો ઉપકાર
તો એ શું કે યજ્ઞ વરાહસ્ય તત એવ પ્રકટત્વાદ ઇતિ. યજ્ઞ વરાહ છે એનું એ નાસિકાથી જ પ્રાકટ્ય છે. તો આ જે વિરાટ પુરુષ છે એના અંદર એનો સંબંધ અહીંયા લેખકાર અને શ્રી પુરુષોત્તમજી બંને સ્મરણ કરી રહ્યા છે. જી જી જી. એટલે કેમ એ પરમ નસ્કોરામાંથી જ કેમ એનું નથી, ખાલી આ બસ ખાલી આ કહ્યું જ છે. હા, એનું કારણ કે એનું સ્વરૂપ શું છે કે શું પરસ્પર સંબંધ છે એ બધું અહીંયા બહુ કહ્યું નથી. અવતારમાં કે અત્યારે જે નથી આવ્યું, પણ મારા અવતારનું નાસિકામાંથી જે પ્રાકટ્ય છે ત્યાં એમ કહ્યું હતું કે પૃથ્વી ગંધવતી અને નાસિકા પણ નું ગુણ પણ ગંધ છે, એવું કંઈક હા હોઈ શકે. જોઈશું અવતારનું નિરૂપણ આવશે. ત્યાં એવું કહ્યું છે જે હતું ગંધવતી પૃથ્વીને લેવા પધાર્યા છે, તેથી નાસિકાનું અહીં વર્ણન છે, એવું કઈ ખ્યાલમાં છે. જી જી જી. પ્રણામ. જે દંડવત પ્રણામ. જે અહીંયા જે છેલ્લું વાક્ય લખ્યું છે કે ભગવાનના મુખમાં જે દેવું હોય તે સળગતા અગ્નિમાં દેવું, એટલે આ મીન્સ કે સમર્પણ આપણે જે કરી રહ્યા છીએ તો એને પણ એ ભાવથી લઈ શકશે, અને મહાપ્રભુજીના નામો જે યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા, એમાં જે સર્વોત્તમ સ્તોત્રના નામોનું વિવરણમાં પણ જે આવી રીતના જ એનો રેફરન્સ મને કદાચ થોડું યાદ છે, તો એવી રીતના કમ્પેરિઝન કરી શકાય છે. કરો. કરીને બતાવો. એટલે મહાપ્રભુજીને પ્રભુના મુખારવિંદ રૂપ સમજીને જાણીને આપણે એવી રીતના કમ્પેરિઝન થઈ શકે છે. જે પછી તો ઠાકોરજીના ખાલી શણગાર થાય, ભોગ મહાપ્રભુજીને લાગે તો જ થાય ને. મહાપ્રભુજી પાછા સોપાકી આપણે ભોગ ઉધારા જોઈએ, મહાપ્રભુજી મોઢા ઉપર માસ્ક લગાવીને બિરાજે, મને કામ નહીં લાગે, તો બધું કર્યું ધર્યું પાછું માથે પડે. મને લાગે છે જે છે ચાલવા દો, એ ઠીક લાગે છે. કઈ પણ આપવું હોય તો હાથ દ્વારા જ આપીએ ને, ફલદાન વગેરે. દેવતાઓ દ્વારા ભગવાન ફલ પ્રદાન કરે છે. હવે શ્લોક 3 ગૌરક્ષિણી ચતુર્ભુજ પતંગ પક્ષાણી વિષ્ણોરહ્નિ ઉભેજ તદ્ભુવૃજૃંભ પરમેષ્ટિ દૃશ્ય માપોષ્ય તાલુરસ એવ જીવા. સ્વર્ગ બે આંખો છે, સૂર્ય ચક્ષુ થયું છે, અને રાત અને દિવસ બંને પાપણો છે. એમની ભ્રમરનું પ્રસારવું બ્રહ્માનું સ્થાન છે. જલો આમના બે તાળવા છે, અને રસ જ જીભ છે. શિશુમારનું સ્થાન થયેલ સ્વર્ગલોક બે આંખો નું ગોલક. ચક્ષુરેન્દ્રિય પતંગ સૂર્ય છે, કારણ કે તે પતંગ એટલે ઉડતો જાય છે. એ એવા પ્રયોજનથી ઉડતો જાય છે કે ભગવાનનું ચક્ષુ પણ પોતાની ઉપર પડતું ફરે. એટલે કે સૂર્યની જે ગતિ છે એ એવી રીતની થાય છે કે ભગવાનની ઉપર પણ એમનું પોતાનું ચક્ષુ પણ પોતાની ઉપર પડતું ફરે, એટલે એવી રીતે સૂર્ય ફરે છે. નેત્રોને ઉઘાડનારી અને બંધ કરનારી બે ચક્ષુની પાપણો ચાર છે, એટલે પાપણો ચાર છે એના માટે કે વિષ્ણુની એટલે કાલરૂપ અથવા યજ્ઞરૂપ ભગવાનની, અહની એટલે રાત અને દિવસ, અને દેવ અને મનુષ્યના ભેદથી, અને ચ
અને શબ્દ હોવાથી પિતૃઓ અને બ્રહ્માના ભેદથી બંને કહેલ છે. એમાં કાળરૂપ ભગવાન, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આથી કાળ પણ ભગવાનથી ભિન્ન નથી, એમ ભગવદ ગીતા 11:32 પ્રમાણે જણાવેલું છે. એટલે જે વિષ્ણુની એટલે ભગવાનની જે 4 બાપણો છે એને કહી રહ્યા છે એ 11 ભગવાનની અહની એટલે રાત અને દિવસ, અને તે દેવ અને મનુષ્યના ભેદથી અને શબ્દ હોવાથી પિતૃ અને બ્રહ્માના ભેદથી, એમ બંને રીતે કરીએ તો 4 થાય. દેવતાની રાત દિવસ અને મનુષ્યના રાત દિવસ એવી રીતે, અથવા પિતૃઓનો રાત દિવસ અને બ્રહ્માના રાત દિવસ, એમ બંને ભેદ તરીકે કહે છે. પરમેષ્ટિ દિશણ એટલે સત્યલોકમાં રહેલું બ્રહ્માનું સ્થાન એ ભગવાનની ભ્રમરનું પ્રસારવું છે, જેના પ્રતિ સંતોષથી બ્રહ્મરને પ્રસારે છે, તેને બ્રહ્માસન ઉપર બેસાડે છે. આપહ એટલે વરુણની પત્ની રૂપ જલો. આમનું તાળવું એટલે ગોલક રૂપ જીભ છે. જીભ ઇન્દ્રિય છે એવ એટલે શબ્દથી રસવાળો પદાર્થ જીભ ન હોવાનું જણાવ્યું છે. એટલે અહીંયા જે સત્યલોક છે એ બ્રહ્માનું રહેવાનું સ્થાન છે, એ ભગવાનની ભ્રમરનું પ્રસારવું છે અને ભ્રમરને પ્રસારે છે ભગવાન, અને ત્યાં બ્રહ્માજી તેના પર બ્રહ્માસન ઉપર બેસાડેલા છે બ્રહ્માજીને. આપ એટલે વરુણની પત્ની રૂપ જલો એટલે જલના દેવતા વરુણ છે અને તેમની પત્નીઓ છે એ જલ છે. આમનું તાળવું એટલે ગોલકરૂપ જીભ છે, એટલે ભગવાન જે વિરાટનું સ્વર છે એ ગોલકરૂપ જીભ છે. જીભ ઇન્દ્રિય છે એ એટલે જ શબ્દથી રસવાળો પદાર્થ જીભ ન હોવાનું જણાવે છે. એટલે અહીં એવું કીધું કે જે રસવાળો પદાર્થ છે એ જીભ નથી, જીભ તો ગોલક છે. અને અહીં એવું કીધું કે રસ જ જીભ છે. આ થોડુંક મને નથી બેસતું, એટલે રસ જ જીભ છે એવું થાય. એટલે જીભ તો ખાલી ગોલક રૂપ છે અને એમાં રહેલો રસ એ છે. કેવી રીતે? એટલે થોડું રસ એવ જીહવા આ મૂળમાં કહ્યું છે, બરોબર. તો એને અહીંયા કહી રહ્યા છે કે રસ જ જીહવા છે, એટલે રસ એ જ ઇન્દ્રિયો છે. એવ કારેણ રસદ્રવ્યમ નિવારિતમ, રસવાળા જે પદાર્થો છે એ જીવવા છે એવું મતલબ નથી. એટલે એમ કે રસ એટલે કોઈ પદાર્થ જીભ છે એવું નહીં, પણ રસ જ જીભ છે ભગવાનની. 31મો શ્લોક. જે આમાં લીધું જલો આમના 2 તાપવા છે, 2 તાપવા ચાલુ વચનથી કરી છે તો 2 તાપવા છે. એટલે ઉપર નીચેનું લાગે છે અને વચ્ચે જીભ રહે જલવું કહીએ તો પછી આમાં સંભળાય એવી રીતે ચર્ચા કરો. એટલે જે મને એવું તાળવું એટલે કે ઉપર અને નીચે વચ્ચે જે જીભ રહી છે એ જલ કહી રહ્યું છે. એટલે મને એવું લાગે છે સુનીતાબેન એમ છે કે જડબામાં આવે અથવા હળબજી એટલે નીચે જતું. કેવી રીતે? મને એવું લાગે છે કે જીભ ઉપર, જીભથી ઉપરથી છૂટે છે સતત અને નીચેથી પણ છૂટે છે સતત. પાણી પાણી કેમ રહે છે આપણા મોઢામાં કે ઉપરથી પણ તું ધ્યાન રાખીને જોજે એટલે ઉપરથી છૂટે છે, ખબર પડે. નીચેથી પાણી છૂટે છે સતત, નહીં તો સુકાઈ જાય જીભ. તો એ એનું શું છે? જલ છે. ઉપર અને નીચે બે જગ્યાએ તાળું અને જીભથી નીચેનો ભાગ એવું સમજાય છે. એ મૂળ પાઠ આમાં શું સ્વીકાર્યો છે જોઈ લઈએ. આપોસ્ય તાલુ દ્વિવચન તો છે. આપો જલાની વરુણ પત્ની રૂપાણી અસ્ય તાલુ ગોલક રૂપા
જે હુઆ. એમને વરુણ દેવતા ને એની પત્ની જલરૂપ એની પત્નીઓ તે આ બે ઉપર નીચેનું તાળું એવું કઈક સમજાવ્યું હતું. ચલો પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે પહેલા એવું કહ્યું કે ચક્ષુ ઇન્દ્રિય એ સૂર્ય છે અને કારણ કે ઉડતો જાય છે એવા પ્રયોજનથી કે ભગવાનનું ચક્ષુ પણ પોતાની ઉપર પડતું ફરે. તો ભગવાનનું ચક્ષુ તો સૂર્ય એવું આગળ કહ્યું ચક્ષુર ઇન્દ્રિયમાં, અને પછી પોતાની ઉપર પડતું ફરે એટલે એ ન સમજાયું કે કોની ઉપર પડતું ફરે. ભગવાન પર જ પડતું પડે ને એમાં પછી આપણે નીચે શું દેખી શકીએ છીએ એવું લાગે મને છે. પોતાની પર જ એટલે ભગવાન પર ચક્ષુ પણ પોતાની ઉપર પડતું ફરે એટલે અહીંયા તો ટોટલી વિષય આખું ભગવાન પર જ જઈ રહ્યું છે. પોતાનું એટલે મને ભગવાન ના સૂર્ય પર લાગે છે. જ્યોત્સના સૂર્ય તો ચક્ષુ છે એટલે જેમ આપણી આંખની અંદર ગોલકમાં એ કીકી ગોલ ગોલ ફરે છે એવી રીતે એવું કહી રહ્યા છે કે એવી રીતે જેમ સૂર્ય આખું ફરે છે એવી રીતે આ ફરી રહ્યું છે, એવી રીતે જે છે સમજવાનું. સૂર્ય જે પ્રદક્ષિણા કરે છે એટલા માટે કરે છે કે ભગવાનનું ચક્ષુ પોતાનું ગયા વખતે કરાયું એવું લખ્યું છે કદાચ પણ હોય કે સૂર્યની કિરણો પર પડે એ સૂર્ય અને પતંગ કહ્યું તેવા ભગવાનના નેત્રો પોતાના ભક્તો પર પડે એ રીતે લખાય. અલગ અલગ વિવેચન છે આમાં. શ્રી મહાપ્રભુજી મૂળમાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે ચક્ષુ ઇન્દ્રિયમ પતંગ સૂર્ય પતદ ગચ્છતિ ઇતિ ચક્ષુરપી ભગવદીયમ સ્વસ્મિન પતત ચલતુ ઇત્યેતદર્થમ. તો નાનુભાઈ અહીંયા એનો તાત્પર્ય એવી રીતે લઈ રહ્યા છે કે ચક્ષુર ઇન્દ્રિય, આ ચક્ષુ તો મૂળનો શબ્દ છે બધી જે ગણાવી રહ્યા છે તેનો, ત્યાં એને વચ્ચે સ્પેસ કરી દો. ચક્ષુનો મતલબ અહીંયા બરાબર ઇન્દ્રિય એવો એનો મતલબ છે. ચક્ષુ બરાબર ઇન્દ્રિય. દેવરક્ષિણી ચક્ષુરભૂત પતંગ, તો ચક્ષુ બરાબર ઇન્દ્રિય, પતંગ બરાબર સૂર્ય, કારણ કે તે ઉડતો જાય છે. એ એવા પ્રયોજનથી ઉડતો જાય છે કે ભગવાનનું ચક્ષુ પણ પોતાની ઉપર પડતું ફરે. તો સૂર્ય જે છે એ અંતરિક્ષમાં જે ફરી રહ્યા છે એનાથી પૃથ્વી પ્રકાશિત થઈ રહી છે, એટલે પૃથ્વી બરાબર ભગવાનનું શ્રીઅંગ. તો એને ઉડતું એટલા માટે બતાવ્યું છે કે બહારથી જેમ ડ્રોન લાઇટ હોય તે ટાઈપ ઉપર હેલિકોપ્ટરમાંથી જેવી રીતે હેલોજન લાઇટ આવતી હોય અને બધી જગ્યાએ પ્રકાશિત કરતી જાય, એમ ભગવાનનું શ્રીઅંગ રૂપ જે શરીર છે કે પૃથ્વી છે એને પ્રકાશિત કરતો જાય. તો પોતાની ઉપર એનો મતલબ ભગવાનના સ્વયં પર, એ વધારે ઉપયુક્ત અર્થ લાગે છે. અને કલ્યાણજીભાઈએ પ્રાનો કંઈક અર્થ કર્યો છે પણ જોઈ દો.
ભગવાનનું હા આંખો ગોલક, ચક્ષુરેન્દ્રિય સૂર્યદેવ, પડતો ચાલે તે પતંગ કહેવાય. ભગવાનનું નેત્ર અમારી ઉપર પડતું ચાલે એ માટે પતંગ શબ્દ કયો છે. અમારી ઉપર તો આ બહુ વાત સમજમાં આવે એવું નથી. હિન્દી વાળા શું કહે છે? अक्षिणी थी आंख पुलक लिए जाते हैं. सूर्य चक्षुरिंद्रिय, पतंग का अर्थ है पतंग गिरता हुआ जो चले. जिस तरह सूर्य अपने प्रकाश को हमारे ऊपर डालता हुआ चलता है, इस तरह भगवान भी अपनी दृष्टि हमारे ऊपर डालते हुए चले. इस आशय से यहाँ सूर्य को पतंग कहा है. પણ આ નાનુભાઈનો અર્થ વધારે ઉપયુક્ત લાગે છે. પોતાની ઉપરનો મતલબ, કેમ કે અહીંયા આચાર્ય ચરણોએ પણ સ્વસ્મિન પતત એમ જ નિરૂપણ કરેલું છે. અને જે રીતે અહીંયા વર્ણન થઈ રહ્યું છે એમાં ભગવાનના વિરાટનું વર્ણન થઈ રહ્યું છે, એમાં મારો તમારો કોઈ સંદર્ભ નથી. તો પ્રભુના જ શ્રીઅંગને પ્રકાશિત કરવું એવો જ અભિપ્રાય છે. તો એ જ વધારે ઠીક લાગે છે. કેવી રીતે એ એવા પ્રયોજનથી હોતો જાય છે કે ભગવાનનું ચક્ષુ પણ ભગવાન ઉપર પડતું કરે. હા, ભગવાનના શ્રીઅંગ ઉપર. એટલે આપણે જેમ આપણા શરીરને દેખીએ છીએ એવી. હા, થયું સરસ. અને બીજું મને એ પ્રશ્ન હતો કે અહીંયા એવું કહ્યું કે દેવો શિશુમારનું સ્થાન થયેલ સ્વર્ગલોક બે આંખો, એટલે શિશુમારના સ્થાનમાં સ્વર્ગલોક છે એવું કંઈક અહીંયા સમજાયું. પણ આગળ જે 28મા શ્લોકમાં આવ્યું ને, તો ત્યાં એવું કહ્યું કે ઉરહ એટલે છાતી, અને પછી સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર એ આમનું છે, એમાં બીજો કોઈ રહેતો નથી એમ કહેવાયું, કારણ કે શિશુમાર ભગવાન છે અને હૃદય જીવોનું સ્થાન છે. તો અહીંયા બીજો કોઈ રહેતો નથી અને અહીંયા સ્વર્ગલોક કયો. તો સ્વર્ગલોકમાં તો દેવતાઓ વગેરે રહે છે. તો આ અહીંયા આગળ જે કહ્યું કે આ અહીંયા જે કહ્યું એ કેવી રીતે જોડાશે? જે છે 10મું જે આવ્યું ને લોક, એમાં તમારા જ છે. હા હા, દેવ સ્વર્ગ એ આંખો છે. શિશુમાનું સ્થાન થયેલ સ્વર્ગલોક એ આંખોનું ગોલક છે. શિશુમારનું સ્થાન તો ધ્રુવલોક કે છે ને, એ આ સ્વર્ગના દેવતાઓની વાત અહીંયા એ રીતે નથી. પંચમ સ્કંદમાં તો એ રીતે કહ્યું ને કે ધ્રુવનું સ્થાન છે, જે ત્યાં બીજું એ એવું એમને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે કે ત્યાં બીજું કોઈ નથી. એમ કેવળ ધ્રુવનું સ્થાન છે. એટલે ગુલાબેન જે દેવતાઓનો સ્વર્ગલોક કે છે ને, એ સ્વર્ગ અહીંયા જ કરેલું છે, આમાં જ નિરૂપણ થયેલું છે. હા, તો સ્થાન ભેદ પણ છે ને. આ તો કેડ થી કે છાતી સુધીનો ભાગ છે. અહીંયા તો ચક્ષુની વાત ચાલે છે. જે તો બે તો અલગ છે ને. સ્થાન બી અલગ છે, સ્થાન અલગ છે. અહીંયા શિશુમાં સ્થાનથી જ આવી રહી છે. ધન્યવાદ. અહીંયા સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું જ્યોતિષ ચક્ર એ આમનું છે. આ છાતીના ભાગની વાત છે, આંખોની વાત છે. શિશુમાર એક જ છે. શિશુમાર જે સ્થાન છે એ પ્રભુનું સ્થળ છે. એમની આંખો છે ને, શિશુમારના સ્થાનમાં રહેલ જે સ્વર્ગલોક છે. ગોલક છે ને, ચક્ષુ ગોલક છે, એને અહીંયા બે સ્વર્ગલોક કયા છે. તો શિશુમારનું સ્થાન થયેલ સ્વર્ગલોક એ બે આંખોનું ગોલક છે એવું નિરૂપણ કરી રહ્યા છે. તો એમાં અને આની અંદર અંતર છે. આમાં જુઓ ને કે સ્વર્ગલોક ક્યાં કયો છે,
સ્વર્ગલોક તો અહીંયા આગળ આવ્યું છે. જન મહર કપ ઓર કયા નંબરનો છે? મહિતલ ના એની તો આવ્યું જ નથી. નહીં ના ના સ્વર્ગલોક 14 લોકમાં સ્વર્ગલોક નાખ્યું છે. સ્વર્ગલોક, જગલોક, તપલોક, સત્યલોક અને આ છે આની આગળ અસર વિતર શાસ્ત્ર છે. પણ જે બાહુઓ છે એ ઇન્દ્ર વગેરે દેવતાઓનું સ્થાન હોય તો સ્વર્ગલોક તો ત્યાં ના હોય પછી જ્યાં ઇન્દ્રનું સ્થાન હોય ત્યાં, કે એ જુદા? એ ઉપર કહ્યું ને કે એ તો બધા ફરતા હોય એટલે એ લોકોનું દેવતાઓના સ્થાન માટે કોઈ નિયત નથી. અચ્છા. એક વખત બનાવીને એને મૂકી દે પણ એમને ત્યાં બંધાઈને રહેવું કોઈ આવશ્યક નથી. એટલે બધા લોકોમાં વિચરણ કરતા હોય જરૂર પ્રમાણે કે કામ પ્રમાણે. એટલે ઇન્દ્રનું જ્યાં સ્થાન છે એને સ્વર્ગલોક એવું ના કહી શકાય, એવું અહીંયા મિનિંગ થયો ને. ઇન્દ્રનું સ્થાન તો ઇન્દ્ર તો બાહુરૂપ છે, બરાબર ને? તો હવે ઇન્દ્ર બાહુરૂપ છે તો એ સ્વર્ગલોક ના કહેવાય, એ બાહુઓ, એવો એનો મતલબ થયો, બરાબર ને? એટલે સ્વર્ગલોક ને આપણે એમ સમજતા હતા, હું અત્યાર સુધી એવું સમજતી હતી કે ઇન્દ્રનું જે સ્થાન બાહુ છે તો બાહુ એ સ્વર્ગલોક, એવું નથી. સ્વર્ગલોક તો અહીંયા આગળ આંખોને બતાવી છે અહીંયા. આ થયું સમાધાન તમારે? ના છે એટલે મને સમજાયું નહીં. આમ બધું ડિસ્કશન થયું પણ પછી નિષ્કર્ષ મને ન સમજાયો. કરો સમાધાન. એટલે મને તો એટલું લાગ્યું કે એટલે શિશુમાં એટલે અલગ અલગ સ્થાન પણ હોય છે. આગળ બી કીધું એવી રીતે થાય અને અહીંયા પણ જે ભગવાનની જે આંખો રૂપી ગોલક છે એ સ્વર્ગલોક છે. શિશુમારનું સ્થાન થયેલ સ્વર્ગલોક એ બે ચક્ષુ ગોલક છે એવું આનો આચાર્ય શરણ એ રીતે નિરૂપણ કરી રહ્યા છે. શિશુમારનું સ્થાન થયેલું હોય એનું શું તાત્પર્ય છે એ વિચારવાનું રહે. એટલે જો આપણે એમ વિચારીએ તો શિશુમાર છે એ એક મોટો ઘેરો છે જેની અંદર સ્વર્ગ કે એક નાના સ્થાનમાં રહેલું છે, તો આનું સમાધાન થઈ શકે. શિશુમાર ચક્ર જે છે ને, જ્યોતિષ ચક્ર, એને કેળ થી લઈને અહીંયા આગળ સુધી ગણવું જોઈએ, આંખો સુધી, તો એમાં થાય ને. શિશુમાર છેક સુધી આવી ગયું ને પછી, બરાબર કે? તો જ થશે આ વાત. હા જી જી પ્રણામ જી. જી પ્રણામ. આમાં એવું લખ્યું સત્યલોકમાં રહેલું બ્રહ્માનું સ્થાન એ ભગવાનની બ્રહ્મરનું પ્રસારવું છે. પછી જેના પ્રતિ સંતોષથી બ્રહ્મણને પ્રસારે છે તેને બ્રહ્માસન પર બેસાડે છે. એટલે જયારે બ્રહ્માજી જે બદલાય છે બધા એની એ વાત સમજાતું નથી છે જ્યાં. મને એવું લાગે છે કે ભગવાન સત્યલોકમાં રહેલું બ્રહ્માનું સ્થાન છે એ ભગવાનની ભ્રમરનું પ્રસારવું છે. એટલે ભગવાનની આંખોની જે ભ્રમરો છે એનું છેક લગીને પ્રસારવું છે. બ્રહ્મણને પ્રસારે છે તેને બ્રહ્માસન ઉપર બેસાડે છે. એટલે જયારે જેના પ્રતિ સંતોષથી, એટલે જેના પ્રતિ ભગવાનને સંતોષ થાય છે તેને બ્રહ્માસન ઉપર બેસાડે છે. એટલે દર વખતે અલગ અલગ બ્રહ્માજી થઈ રહ્યા છે એવું મને લાગે છે. બરાબર છે જે આવી છે લેવાનું. તમને શું લાગે છે? મારે તો બ્રહ્માજી બદલાયા કરે છે વાત તો બરાબર છે, પણ જેના પ્રતિ સંતોષથી બ્રહ્મણને પ્રસારે છે એ હજુ બરાબર નથી સમજાતું. અહીંયા જે નિરૂપણ કરે છે ને એમાં ધ્યાન આપો શબ્દ ઉપર કે તદ ભ્રૂ વિજૃંભ
તો ભ્રમરનું પ્રસારવું બ્રહ્માનું સ્થાન છે. એટલે ભ્રમર અને ભ્રમરનું વિજૃંભણ એટલે પ્રસરવું. તો ભગવાન પોતાના ભ્રમરને પ્રસારે છે તો કોના માટે? તો જેના પ્રતિ સંતોષથી ભ્રમરને પ્રસારે છે તે બ્રહ્માસન ઉપર બેસાડે છે. તો એ સંબંધમાં આ નિરૂપણ કરેલું છે કે સત્યલોકમાં રહેલું બ્રહ્માનું સ્થાન એ ભગવાનની ભ્રમરનું પ્રસારવું છે. પરમેષ્ઠિ ધેષ્ણ્યમ માં ટ ને ઠ કરી પરમેષ્ઠિ ધેષ્ણ્યમ. સત્યલોક બ્રહ્માનું છે સ્થાન અને ભગવાનની ભ્રમર સ્થાને છે. એ ભ્રમરનું જે પ્રસારણ છે તો ભગવાન જેના પ્રતિ સંતુષ્ટ થાય છે તેના પ્રતિ એ ભ્રમરનો ને પ્રસારે છે. એ પછી તે સત્યલોકમાં બિરાજે છે એટલે બ્રહ્માનું સ્થાન પ્રાપ્ત કરે છે. જી જી થયું. દંડવત પ્રણામ. જી જી દંડવત પ્રણામ. આમ કરીએ ને આવું એ પ્રસારણ થાય. એટલે કોઈ આપણને કોઈને જોઈએ અને આપણે એમ કે હા ચલો, તો જેને જીવ ઉપર ભગવાનની કૃપા થઈ તો એના તરફ ભ્રમર પ્રસારિત કરે તો એ હવે બ્રહ્મા બની શકશે. એ તે પરમેષ્ઠિ ધેષ્ણ્યમ થઈ શકશે. તાત્પર્ય એવું લાગે છે કે ઉપર અને નીચે બંનેને તાળવા સમજી લેવા જોઈએ. એટલે દાંત અને જીભના એટલે નીચેનો ભાગ જે છે એને પણ તાલુ કહેવાતું હશે. આપણે ત્યાં પ્રસિદ્ધ નથી. આપણે કદાચ એનું કઈ નામ પણ નથી આપણી પાસે આપણી ભાષામાં. પણ દ્વિવચનના પ્રયોગથી ઉપર નીચે બંનેને સમજી શકે. વરુણની પત્ની રૂપ જલો એવું કેમ છે? વરુણ દેવતા છે તો એના પત્ની રૂપ જલો એટલે કેવી રીતે સમજવું? એટલે એ ભૌતિક સ્વરૂપ રૂપે કહીએ તો જલ રૂપ છે ને એના દેવતા વરુણ છે. એમની પત્નીઓ રૂપમાં જલ છે એવું કહ્યું હતું. વરુણ દેવતા છે ને પત્નીઓ જલ રૂપા છે એવું સમજાય છે. એમ તો વરુણ છે, પત્નીઓ જલ રૂપા છે. વરુણની તમારો અવાજ બંધ થઈ ગયો કાનુભાઈ. નથી આવતો અવાજ? નહીં, વાત તમારી અધૂરી કપાઈ ગઈ. શું કહ્યું? એટલે ઉપરનું તાળું અને નીચેનું તાળું એ બહુ છે ને પત્નીઓ, અને એનો દેવતા છે વરુણ. તો વરુણ દેવતા છે એની જે સ્ત્રીઓ છે પત્નીઓ છે તે જલરૂપા છે, સતત રહે છે ત્યાં. નહીં તો આપણી જીભ સુકાઈને એ થઈ જાય. કેટલું નીચેથી ઉપર સતત પાણી નીતરતું જ હોય છે મોઢામાં. જો તો એ તો નદી જ કહેવાય ને, એક જલ જ છે ને. અનુભવ કરીએ તો ખ્યાલ આવે છે ને. એનો દેવતા કોણ છે? વરુણ. હા, સાચી વાત છે. હા જી દંડવત પ્રણામ. અહીંયા જે છેલ્લે જે રસ એવ જીવવા એ જે કીધું છે એમાં એવ જ શબ્દથી રસ વાળો પદાર્થ ન હોવાનું જણાવેલ છે. એટલે કે રસ જ જીભ છે. તો રસ વાળો પદાર્થ અને રસ જ જીભ છે, બેમાં ફરક શું? એટલે જેમ દ્રાક્ષ આપણે લઈ લઈએ તો એ રસ વાળો પદાર્થ કહેવાય ને. નારંગી, મોસંબી રસ વાળો પદાર્થ છે. પાણીપુરી એ પદાર્થ
પાણીપુરી જલ્દી. એટલે અહીંયા રસરૂપ જ જીભ છે, રસ વાળો કોઈ પદાર્થ બીજી કોઈ વાત ન હોવાનું જણાવેલ છે. બરાબર. શ્લોક 31 છંદામ યસ્ય અનંતસ્ય યશો ગુણંતિ દ્રષ્ટા યમઃ સ્નેહ કલા દ્વિજાની હાસ્તો જનુન્માદકરી ચ માયા દુરંત સર્ગો યદ પાંગમ મોક્ષ. છંદો અનંતના યશની પ્રશંસા કરે છે. યમ દાંતો સ્નેહની કલાઓ અને હાસ્ય ઉન્માદ કરનારી માયા છે. કટાક્ષનો મોક્ષ નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ છે. હવે સુગુની ઉત્તમ હજારો ગાયત્રી વગેરે છંદો છે. તેઓમાં 7 મુખ્ય છે. યશ એટલે કીર્તિ, પ્રશંસા કરે છે. એટલે છંદો જે ગાયત્રી છે, બીજા અનેક છંદો છે, તે બધા જ ભગવાનની એ કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે. અનંતના યશની પ્રશંસા, કીર્તિના ગાન કરી રહ્યા છે, પ્રશંસા કરે છે, એટલે ગાન કરી રહ્યા છે. સપ્તથી પહેલા કહ્યું તે પ્રમાણે પ્રમાણ કહેલું છે. યમ ભગવાનની દાઢ છે. યમનું જે સ્થાન છે એ ભગવાનની દાઢ છે. બીજાની એટલે દાંતોમાં મોહ વગેરે સ્નેહની કલાઓ છે. એટલે ભગવાનના જે દાંત છે એ મોહ કરનારી સ્નેહની કલાઓ છે. હાસ્ય એટલે હાસ્ય પ્રાણીઓને ઉન્માદ કરતી માયા જ છે. ભગવાનનું જે હાસ્ય છે એ પ્રાણીઓને ઉન્માદ કરતી માયા જ છે. ચ અને શબ્દ હોવાથી ઉન્માદ ન કરનારી ભક્તિ રૂપા માયા પહેલા કહેલી છે. એટલે કે જે આ જે કરી રહી છે માયા એ ઉન્માદ કરી રહી છે પ્રાણીઓને, અને જે નથી ઉન્માદ કરી રહી એ ભક્તિ રૂપ માયા છે. એ પહેલા સ્કંદમાં એટલે એ પહેલા સ્કંદના 7મા અધ્યાયમાં ચોથા શ્લોકમાં કહે છે કે ભક્તિ યોગથી, એટલે એની પહેલી ફૂટનોટ લઈ લો. પહેલા સ્કંદમાં પૂર્ણ પુરુષને જોયા એ શ્લોકમાં ભગવાન પાસે રહેલી કહેલી છે. એટલે અહીંયા કીધું કે પહેલા કહેલી છે, તો ક્યાં કહેલી છે? તો એ પૂર્ણ પુરુષ જે કીધું તે ભગવાન પાસે રહેલી છે. આ ઉન્માદ ન કરનારી ભક્તિ રૂપ માયા. એમાં 1:7-4 એમાં કહી રહ્યા છે કે ભક્તિ યોગથી સારી રીતે સમાધિ કરેલા શુદ્ધ મનમાં તેમને પૂર્ણ પુરુષ અને તેમના આશ્રય વાળી માયાને જોયા. એટલે ત્યાં જે વ્યાસજીએ આ સમાધિમાં એમને જોયા છે ભગવાનને, તો ત્યાં ભક્તિ યોગથી એમને જોઈ છે. અને તે માયા તે કઈ છે? તો આ ઉન્માદ ન કરનારી ભક્તિ રૂપા માયા કહી છે. દુરંત સર્ગ એટલે કે નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ. અપાંગ મોક્ષ એટલે કટાક્ષ મોક્ષ છે. દુરંત એટલે અવિચ્છિન્ન જે નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ જે ચાલી રહી છે તેને કહે છે. અને અપાંગ યોગ એટલે કટાક્ષથી મોક્ષ છે. અપાંગ મોક્ષ એ કટાક્ષથી મોક્ષ એ છે. આમ કઈ તો નેત્ર કટાક્ષ કહેવાય છે ભગવાન, એનાથી મોક્ષ એ જ આજે ભૂ વિજૃંભ કહ્યું ને, તો ભ્રમરનું વિસ્તીર્ણ થવું તેવી રીતે જ કટાક્ષ. એટલે નેત્ર કટાક્ષથી ભગવાન મોક્ષ પ્રાપ્ત આપે છે એવું. છંદો અનંતના યશની પ્રશંસા કરે છે. પછી યમનું સ્થાન, દાંતનું સ્થાન, કલાઓ બધાનું સ્થાન બતાવ્યું. તો છંદોનું શું સ્થાન એ ના બતાવ્યું હોય. છંદોનું સ્થાન નથી કીધું, પણ છંદો જે છે એ ભગવાનના યશનું વર્ણન કરી રહ્યા છે. કે કોઈ બી ગાયત્રી કોઈ બી વસ્તુ હોય તો એને કેવી રીતે તો ગાઈને કરી શકાય ને, એવા રૂપમાં મને છંદો એટલે છંદ પણ એ ગાવાના રૂપમાં જ પ્રસ્તુત કરે છે. એટલે એવી રીતે ભગવાનના યશની પ્રશંસા કરે છે. કોઈ સ્થાન છે એવું નહીં, છંદોનું કોઈ સ્થાન નથી. હાજી પ્રણામ. આજે પૂછ્યું છે ને પ્રશંસા કરે છે શબ્દથી પહેલા કહ્યું તે પ્રમાણે પ્રમાણ કહેલું છે. એ નથી કે સમજાતું જે પહેલા કહેલું છે કહ્યું તે પ્રમાણે. પ્રણામ. એટલે જે શબ્દનો અર્થ આના પહેલા
આ પ્રકરણમાં શ્રી મહાપ્રભુ જે કરી દીધો હોય એને ફરીથી એટલી શાહી ને કાગળ ન બગડે એટલા માટે પૂર્વવત સમજી લેવું એવું જણાવે છે. તો જેમ પાતાલમેતસ્ય પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ, એ 26મા શ્લોકમાં પઠંતિ એ પદનો અર્થ કરતા એમ કહ્યું કે શબ્દથી એનું પ્રમાણ છે. પઠંતિ એટલે કહે છે, શબ્દથી એનું પ્રમાણ કહ્યું. એવી રીતે અહીંયા ગૃણંતિ એ પણ અહીંયા પ્રમાણ છે એમ સમજ. જી જે થયું. અને જે આ દુરંત સર્ગ એટલે નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ, એનાથી કઈ રીતે લેવાનું? એ ભગવાન પ્રભુના શ્રીઅંગ સાથે થોડું જોડાય. દુરંત સર્ગ પ્રણામજી, એના ખ્યાલ આવ્યો. આ કટાક્ષ તો ખ્યાલ આવ્યો કે ભગવાનના નેત્ર કટાક્ષ, એનાથી એ થાય. પણ દુરંત સર્ગ એનાથી સમજાતું છે. પ્રણામ. કટાક્ષનો મોક્ષ નિત્ય પ્રવાહ રૂપ સૃષ્ટિ છે. તો ભગવાન જયારે કોઈને સૃષ્ટિ પ્રવાહમાંથી બહાર કાઢવા માંગે છે તો એના તરફ કટાક્ષ કરે છે. પણ જયારે કટાક્ષનો મોક્ષ કરે છે તો પછી એ જેને આપણે લીલી ઝંડી કહીએ તે રીતે એ બધું ચાલ્યા કરે છે પૂર્વવત. એ થયું. પણ આ દુરંત સર્ગ એટલે નિત્ય પ્રવાહ સૃષ્ટિ, એટલે એ તમે આ લીલી ઝંડી એ દ્વારા સમજાવી. એવું થશે મુક્તા થશે ને, એ જેમને મુક્ત કર્યા છે, એટલે જેની સામે જોયું નથી, જોતા નથી, તે હરિના એવી મુક્તા ને તે મગ્ના બહુ સાગરે, એ થશે દુરંત સર્ગ. હા, એવી રીતે કહી શકો બધા. હા, નિરોધ લક્ષણમાં આપે કીધું તે પ્રમાણે નહીં ને? જે હા, જે પ્રણામ. છંદોનું કેમ સ્થાન? અપાંગ મોક્ષ. હા, છંદોનું કેમ કોઈ સ્થાન નથી પછી ભગવાનને? એટલે યશરૂપ છે ને, એટલે કોઈ ગુણ. હા, એ શ્રીઅંગના રૂપમાં નથી, કોઈ અવયવના રૂપમાં નથી. યશ એનું સ્થાન થયું ને, યશમાં રહેલા છે. યશ ગાઈ રહેજો. યશ એનું થયું ન થયું સરદાર, એવું મેં એવું વિચાર્યું. છંદ, આ યશ એનું સ્થાન છે છંદોનું. બીજી વાત. જી જી. હા, શું કહો છો? અપાંગ મોક્ષ એટલે કટાક્ષ. તો દુરંત સર્ગો યદ અપાંગ મોક્ષ. આજે દુરંત સર્ગ એટલે નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ એ ભગવાનનો કટાક્ષ છે. સરદાર આપે લખાવ્યું છે અથાગ સર્ગ, જેનો થા નથી, એવું લખાવ્યું છે આપે દુરંત વખતે, કે જેનો થા નથી. એટલે જે નિત્ય પ્રવાહ રૂપ સૃષ્ટિ રેશોત્તરા એ જે કહેલું છે તે પ્રમાણે. આમાં જે તાળવાનું હતું ને, જે પ્રશ્ન કે તાળવું એટલે ગોલક રૂપ જીભ, એ તાળવું એટલે આધાર, અને જીભ જે છે તે અગ્નિરૂપ છે. જે આપણે પદાર્થ ખાઈએ છે એનો આધાર તાળવું છે, એવું ગીતાજીમાં છે. હા, તો શું? હા, એટલે મને એટલું ખ્યાલ આવે એટલે આપને કહું છું. ગોલકરૂપ જીવ એ અગ્નિ છે અથવા તો પૃથ્વી છે, એવું છે. અને તારો આધાર છે. બીજું સરસ આ છે ને, અને કટાક્ષ સામે આ ગુજરાતીમાં છે ને, કટાક્ષ એટલે આડું અવડું જોવું. પણ એવું નથી. આમાં શ્યામ બાબાએ એક પ્રવચનમાં ઘણું સમજાવવા માટે કર્યું છે. કટાક્ષ એટલે સામે જોવું, આડું અવડું જોવું એમ નહીં ખોટી રીતે. પણ અહીં આ ગુજરાતીમાં એ થાય છે કટાક્ષ. પણ અહીં કટાક્ષ એવું નહીં સમજવાનું, પ્રભુએ જેની સામે જોયું છે
છે એટલું એટલું સમજવાનું છે અહીં. એવું શ્યામ બાબાએ અને આના માટે બહુ જ પ્રયત્ન કર્યો સમજાવવા માટે કે ગુજરાતીમાં જે કટાક્ષ કહે છે તે નથી, પ્રભુએ જેને સામે જોયું છે, દ્રષ્ટિ કરી છે તે. બરાબર છે? હા, ગુજરાતીમાં તો કટાક્ષ ને વ્યંગ ને કહે છે. કટાક્ષ આને કટાક્ષ કર્યો એટલે વ્યંગ કર્યો એમ. સારું, અહીં બધા એવું સમજે છે કટાક્ષ કર્યો એટલે ખોટી રીતે જોવું, આડી આવડી રીતે જોવું, એવી રીતે સમજીએ છીએ. ગુજરાતીમાં બધા જ આ કટાક્ષ ને બહુ એ રીતે લે છે. આપણને ત્યારે મજા ના આવે આમ કરે ને કટાક્ષ ની વાતો ત્યારે, પણ ખરેખર તો કટાક્ષ એટલે જોવું, દ્રષ્ટિ કરવી, હે ને? એવું છે ને? હા, પણ દ્રષ્ટિ એટલે ત્રાસી આંખોથી દ્રષ્ટિ કરવી એમ, ઈશારાથી. એવું? હા, બીજો કોઈ સમજી ન જાય. બરાબર. હા હા. બાકી બધાના રૂઢ અને યૌગિક અર્થો અલગ અલગ હોય છે. જ્યાં જે શબ્દનો પ્રયોગ થતો હોય એ રીતે પ્રકરણથી એનો અર્થ આપણે સમજવો પડશે. જી. એટલે અપાંગ મોક્ષ એમાં જે કહ્યું છે ને કે અપાંગ મોક્ષ એટલે કટાક્ષનો મોક્ષ, એ નિત્ય પ્રવાહ રૂપ સૃષ્ટિ છે. તો એનો તાત્પર્ય એ રીતે સમજવું જોઈએ કે ભગવાન જેના તરફ દ્રષ્ટિ કરે છે એનો તો પ્રવાહ સૃષ્ટિમાંથી મુક્તિ થાય છે. કટાક્ષનો જે મોક્ષ થાય છે એટલે જેના તરફ કટાક્ષ કર્યો છે એ હવે સૃષ્ટિ પ્રવાહમાંથી બહાર આવી શકશે, પણ કટાક્ષનો મોક્ષ કરી દીધો છે એટલે ભગવાને કટાક્ષ જેના તરફ નથી કર્યો તો એ સૃષ્ટિ પ્રવાહ ચાલ્યા કરે છે. એટલે જનોન્માદ કરી માયા, એ માયા સાથે જે હાસ્ય અને કટાક્ષ મોક્ષ, એ બે ને આની સાથે સમજવા. હવે આના ઉપરથી કોઈએ વિવરણ કરેલું નથી, કેમ કે મૂળમાં અપાંગ મોક્ષ એવો શબ્દનો પ્રયોગ છે. એનો અર્થ શ્રી મહાપ્રભુજીએ કટાક્ષ મોક્ષ એવો કર્યો છે, અને દુરંત સર્ગ એટલે નિત્ય પ્રવાહ રૂપા સૃષ્ટિ. તો દુરંત સર્ગ અપાંગ મોક્ષ છે. તો એનો શું અર્થ સમજવો? અપાંગ એટલે કટાક્ષ, એના વચ્ચે સમાસ શું લેવો? તો અપાંગનો મોક્ષ એટલે કટાક્ષનો મોક્ષ. કટાક્ષનો મોક્ષ એટલે શું? કટાક્ષ ન કરવો, એવું અત્યારે સમજાય છે. થોડું અઘરું છે, પણ તાત્પર્ય જે રીતે ચાલી રહ્યો છે વિષયના ઉપરથી આવું લાગે છે. જી પ્રણામ. તમારે થઈ ગયું? હવે શ્લોક 32 વિરોધતરો રોષ્ઠો અધર એવ લોકો ધર્મઃ સ્તન અધર્મ પથશ્ચ પુષ્ટઃ કસ્તસ્ય મેઢ્રં વૃષણો ચ મિત્રો કુક્ષિઃ સમુદ્રા ગિરય અસ્થિ સંઘાઃ. ઉપલો હોઠ વિનય, નીચલો હોઠ જ લોક. ધર્મ સ્તન અને અધર્મનો માર્ગ પીઠ છે. પ્રજાપતિ એમની જનેન્દ્રિય અને બે મિત્રો બે વૃષણ છે. સમુદ્રો ઉદર છે, પર્વતો હાડકાના સમૂહો છે. વ્રીડા એટલે વિનય, બ્રાહ્મણો પર પ્રતિ થાય છે. અધરહ એટલે નીચલો હોઠ, નીચે રહેલાનોને લોભ થાય છે. એટલે જે ઉપરનો હોઠ છે વિનય, એ બ્રાહ્મણો ઉપર વિનયથી પ્રતિ દેખીએ છે એવી રીતનો થાય, વિનય રૂપ છે. અને નીચલો હોઠ છે એ નીચે રહેલાઓને જે લોભ થઈ રહ્યો છે એ ભગવાનનો નીચલો હોઠ છે.
એવ જ શબ્દથી ઉપર રહેલાઓને લોભ ન હોવાનું સૂચવેલું છે. ધર્મ બ્રહ્માનો પુત્ર, નારાયણનો પિતા અથવા 4 પાદ એટલે ભાગવાળો ધર્મ એ જમનો સ્કંદ છે. એટલે જે જમનો સ્કંદ કીધું એ ધર્મ એટલે કે બ્રહ્માનો પુત્ર છે, નર નારાયણનો પિતા છે અથવા 4 પાદ વાળો. એટલે આગળ આપણે જોયું જ્યારે કે ધર્મ 4 પગ વાળો હોય છે, એનો અત્યારે એક જ પગ રહ્યો છે કલિયુગમાં, એ કહ્યું હતું. એવી રીતે એ જમનો સ્કંદ છે એ ધર્મ છે. ડાબો સ્કંદ તો અધર્મ છે અને અધર્મનો માર્ગ ભગવાનની પીઠ છે. એટલે ડાબો સ્કંદ જે અધર્મ છે અને અધર્મનો માર્ગ ભગવાનની પીઠ છે. એટલે ભગવાનની પાછળ, એટલે 5મા સ્કંદમાં આવે છે કે ભગવાનની પીઠ એ નર એટલે પ્રજાપતિ, મેડ્રો એટલે નીચેની, ઇન્દ્રિય એવો અર્થ છે. મિત્રો એટલે મિત્ર અને વરુણ અથવા 2 મિત્રો, કુક્ષિહ એટલે ઉદર. બધાય સમુદ્રો ભગવાનનું ઉદર છે. જે સમુદ્રો છે બધું ભગવાનના ઉદર છે. ગિરિયાહ એટલે પર્વતો, હાડકાના સમૂહ એટલે પાસળીઓ છે. એટલે જો પર્વતો બધી છે ભગવાનની પાસળીઓ છે. અને 1 નંબરની નીચેનીમાં 1 નંબરમાં કહે છે સુબોધિનીમાં અર્થ શબ્દ છે તે અધ અધહ એટલે પાઠ હોવો જોઈએ. અહીંયા 32મો શ્લોક. હવે 33મો શ્લોક. નદ્યોશ્ય નાડીઓ. બેન એક જ મિનિટ. આમાં જે કહ્યું કે નીચે રહેલાઓને જ લોભ થાય, એટલે લોભ ન હો. હા જીજી. હેલો. એટલે એ નીચે રહેલાઓ એટલે બ્રાહ્મણો સિવાયના વર્ણ લેવાના કે નીચે રહેલાઓ એટલે લોક લેવાના? હા, અને ઉપર રહેલાઓ એટલે બ્રાહ્મણ એવી રીતે લેવાય છે? નીચલો હોઠ છે એટલે નીચે જે રહેલા પણ એ જ થશે ને સાત્વિક ઉપસ્થિત કહો. સોરી જે મારું નેટવર્કમાં કઈ પ્રોબ્લેમ હતો ને તો મને અવાજ બધો બ્રેક થઈને મને સમજાયું નહીં. ના, અમને બી એવું જ થયું છે, નથી આવ્યો અવાજ. નથી સરદો નથી આવતો અવાજ, તૂટી જાય છે. અહીંયા કહ્યું છે ને તો એને ઉપરી લોક સ્થિત બ્રાહ્મણો હા હા, એટલે લોક અને બ્રાહ્મણ. હેલો. ઠીક છે એ રીતે. હા 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 જી જી જી, પ્રણામ જી. અવાજ નથી આવતો. અહીંથી અવાજ આવે છે? કપાઈ કપાઈને આવે છે. હા, એમાં તો પાઈ જ જતા.
છે કરંટ. હા, હવે આવે છે અવાજ? હા, હવે આવે જી. હા જી 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 આવે. હા, નદીઓ આમની નાળી, વૃક્ષો વિશ્વ, વાયુ આ કર્મ છે. સૃષ્ટિનો અથવા રાજસ જળ સૃષ્ટિ છે. રાજસ અહીં સુધી મહિન્દ્રા વિશ્વતનુ જે અવાજ કપાઈને આવે છે, નથી સંભળાતું બરાબર. પહેલા તે વખતે પાછો અવાજ હવે કપાઈને આવે છે. જ્યોત્સનાબેન આપ બોલ્યા ત્યારે બરાબર હતો, હવે નથી સંભળાતું. પ્રણામ. જોતા બિલકુલ નથી આવતું. હવે જુઓ તો. ગંગા વગેરે નદીઓ ભગવાનની નાળીઓ છે. આવે છે અવાજ? વૃક્ષો રૂવાડા અથ અને લગભગ જળ સૃષ્ટિનો અથવા રાજસોનો સમાવેશ જણાવવા મૂકેલ છે. એટલે અહીં જે ભગવાને કીધું એમાં જળ સૃષ્ટિ રાજસોનો સમાવેશ કર્યો છે. લોકો તામસ છે, અહીં સુધીના દેવો વગેરે સાત્વિક છે. 6 પ્રકારના મહિરુદ્રા રૂહા સમજવાનું. રૂહા મહિરુદ્રા મૂળમાં જોઈ લો. મહિરુહા વૃક્ષો ભગવાનના રૂવાડા છે. વિશ્વતનો એટલે વિશ્વ જેમના શરીરમાં છે. આ શબ્દથી એવો અન્નના આવરણરૂપ હોવાથી વિશ્વરૂપ હોવાનું જણાવ્યું. એટલે ભગવાનનું જે શરીર છે એ જે ભગવાનનું શરીર છે એમાં વિશ્વ સમાયેલું છે. એટલે વિશ્વરૂપ ભગવાનનું શરીર છે. મહારાજાના રાજ્યમાં એક વૃક્ષ કાપવામાં આવે ત્યારે રૂવાડા વાઢિયાના જેવું દુઃખ થાય છે. એવા અનુભવની સંમતિ જણાવવા હે ઉત્તમ રાજા એવું સંબોધન કરેલું છે. એટલે ઉપર કીધું કે અને નદીઓ આમની નાળીઓ છે ને હે ઉત્તમ રાજા એવું સંબોધન કરવાનું કારણ કહે છે કે મહારાજાના રાજ્યમાં એક વૃક્ષને કાપવે તો એક રૂવાડાને વાઢ્યો એટલું દુઃખ થાય છે. એટલે એમની સંમતિ જણાવવા હે ઉત્તમ રાજા એવું સંબોધન કર્યું છે. અનંત વીર્ય વાળા એ ભગવાનનો શ્વાસ એટલે નસકોરામાં રહેલો વાયુ અવકાશમાં રહેલો આ વાયુ છે. એટલે ભગવાન જે શ્વાસ લઈ રહ્યા છે એ વાયુ જ આકાશમાં રહેલો આ વાયુ છે. વય એટલે કાલ ભગવાનની ગતિ છે. દેવ હલકાલ જીવો એટલે પ્રાણીઓ, મનુષ્યો વગેરે સૃષ્ટિરૂપ સત્વ રજ અને તમઃ ગુણોનો પ્રવાહ ભગવાનનું કર્મ છે. એટલે આ 3 પ્રકારની જે સૃષ્ટિ થઈ રહી છે સત્વ રજ અને તમ એ ભગવાનનું કર્મ છે. અહીં 33મો શ્લોક. પણ મને જે છે કે આ લોકો તામસ છે એટલે ખાલી નીચેના જે લોક હતા એ જ લેવાના ને. લોક તામસ છે કીધું અને અહીં સુધીના દિવસ સાચું છે. એ 3ની કેવું છે જળ સૃષ્ટિ સમય રાજસમાં સમાવેશ કરવામાં આવ્યો. લોકો તામસ દીવો સાત્વિક છે. અહીં સુધી આ રૂવાટા કયા તો એક 3 પણ આપણે વગર કામનું ન તોડવું જોઈએ એવું થયું ને. પ્રભુના રૂવાટા વાત કરી છે. મહારાજાના રાજ્યમાં આવું ન થાય, બાકી અસુરોના રાજ્યમાં થાય. આ વૃક્ષો કપાય એવું થયું ને, એવું સમજાવે છે. જે પૂછું આ મને નથી સમજાતું. જે અથ એટલે કે એ પ્રકરણ ભેદ બતાવી રહ્યા એટલે કહી રહ્યા છે કે અથ ઇતિ અચેતન પ્રાય સૃષ્ટિ સન્નિવેશાર્થમ. હવે પછી જે
વિષયમાં બધું નિરૂપણ આવી રહ્યું છે એ અચેતન જેવી સૃષ્ટિ છે એના સમાવેશ માટે છે. એમાં રાજસાનામ વા લોકાહ તામસાહ દેવાદયઃ એતદંતાઃ સાત્વિકાઃ. એ હવે અહીંયાથી એ વિષય શરૂ કરશે. એટલે આ 6 પ્રકારના જે કીધું છે 6 પ્રકારની સૃષ્ટિ ચાલશે કે શું આવશે? 6 પ્રકારના મહીરુહા એને વૃક્ષો સાથે 6 પ્રકારના એટલે આપણને સાથે વૃક્ષો ષડ્વિધા અપી ભગવતઃ લોમાની વિશ્વતનો. તો 6 પ્રકારના જે લોમ હોય છે તે, એટલે મને લાગે છે કે દાઢી, મૂછ, માથા કે અંગના જે છે એ ભેદથી 6 પ્રકારના લોમ કહેવાનો તાત્પર્ય હશે. આજે થયું. પ્રણામ. અહીંયા 6 પ્રકારનું નિરૂપણ આવી રહ્યું છે ને કેટલા હવે જુઓ. વૃક્ષોના પ્રકારના ભેદથી આ 6 કહેલા લાગે છે. હા, ષડ્વિધા અપી ભગવતો લોમાની. એમાં મહીરુહા વૃક્ષા ષડ્વિધા અપી ભગવતો લોમાની. મહીરુહા કયો છે એનો અર્થ કર્યો છે કે વૃક્ષો. એ વૃક્ષો 6 પ્રકારના હોય છે. એ 6 પ્રકારના વૃક્ષોને ભગવાનના લોમ સમજવા જોઈએ. તો 6 પ્રકારના વૃક્ષોમાં કઈ એનો પ્રકાર ભેદ વનસ્પતિ શાસ્ત્રના હિસાબથી થતો હશે. જળ સૃષ્ટિથી રાજસ કહ્યું અને લોકો તામસ છે એનાથી જીવ સૃષ્ટિ લેવાની અને દેવ સૃષ્ટિ એટલે કે મનુષ્યો. પહેલા તો લોકો આપણને તામસ કહ્યા એટલે 14 લોક છે એ સાત્વિક તામસ ને રાજસ કહ્યા. પણ અહીંયા જે પ્રકરણ ભેદથી જે કહી રહ્યા છે તો જળ સૃષ્ટિ રાજસ છે, મનુષ્ય એટલે લોક તામસ છે એ અર્થમાં લેવાનું, અને દેવ સૃષ્ટિ એટલે લોકો જે છે એ તો લોક એટલે તલ અતલ વગેરેથી લઈને સત્ય સુધીના માની લો બધા લોક છે. તો એ લોકને આપણે તામસ કહીએ એના પ્રકૃતિથી. અને બીજા રાજસામ અચેતન પ્રયાસ રાજસાનામ વા લોકાહ તામસાહ અને દેવાદયઃ એતદંતાઃ સાત્વિકાઃ. દેવથી લઈને અને અહીંયા સુધી જે બતાવ્યા એ બધા સાત્વિક છે. અને રાજસ જે છે એ વિકલ્પથી કયા હોય એવું લાગે છે. અહીંયા શું કહી રહ્યા છે? રાજસ મનુષ્યમાં નહીં જાય? જળ સૃષ્ટિનો અથવા રાજસનો સમાવેશ જણાવવા અથપદ છે. તો યા તો આને રાજસ કહો સૃષ્ટિ, અથવા તો એને જળ કહો. લોક જે ગણાવ્યા એ બધા તામસ છે અને દેવતાઓ વગેરે સાત્વિક છે. એવી રીતે આ ભેદ કયો છે. જળ સૃષ્ટિ જળ સૃષ્ટિ આવી ગઈ ને એવું કેવા માંગે છે તું? ના, લોક એટલે મનુષ્ય, દેવો સાત્વિક કહે, જળ સૃષ્ટિ ને રાજસ કહી તો લોક થી મનુષ્ય લીધા ને ગણ્યું નથી. લોક એટલે અતલ વિતલ એ બધા લઈએ તો એ લોક ના પણ એ લોક એટલે એ લોક એ જળ જ, એમાં જળ સૃષ્ટિ આવી જ ગઈ ને પછી જળ સૃષ્ટિ ને તામસ રાજસ એમ કેમ કહે છે? યદિ આપણને લોકને એક સૃષ્ટિ તરીકે લેવા હોય તો પછી એને ક્યાં મૂકવા? એ તામસ.
અહીંયા ગણાવ્યા એ રીતે છે તો શું કરવાનું? એમ જે ગણાવ્યા છે એમાંથી આપણે આનું વર્ગીકરણ કરવું હોય તો કેમ કરી શકાય? પછી છેક તો દેવતાઓ વગેરે સાત્વિક, એ તો એમાં કઈ સમસ્યા છે જ નહીં. લોક છે એ બધા તામસ થઈ ગયા, તે સિવાયના બાકીના બચ્યા એ બધા રાજસ. એવું વર્ગીકરણ. શીર સુધીના લોક કેવી રીતે તામસ થશે પછી? જેજી શીર સુધીના લોક છે, છેક સુધીના લોક ગણાય, સત્યલોક સુધીના બધું લોક શબ્દ જે લોકવાચી છે એ બધું તામસ. એમ આ રીતે એની પેલી લિસ્ટ બનાવો તો સમજે? એટલે જે જે પ્રસંગમાં જેની ગણના કરવામાં આવી રહી છે એનું વર્ગીકરણ આ દ્રષ્ટિથી કરી રહ્યા છે. એટલે એવું સમજવાનું કે ભગવાનના શ્રી અંગમાં જે લોક સ્થાનીય જે બતાવ્યું છે પૂર્વસ્થાન પ્રભુનું, તો સૂર્યથી આરંભી ધ્રુવ સુધીનું થયું એ પૂર્વસ્થાન એક એને બતાવ્યું. જળ સૃષ્ટિ અરે લોકો લોકદયા બતાવ્યું એને તામસ ગણના કરી. અને એમાં આ જે રૂવાડ કે જે પણ કઈ છે એ બધું રાજસ અથવા તો જળ સૃષ્ટિ થયું એ રાજસ. અને એના જે દેવતાઓ છે જ્યાં પ્રભુના ગોલક સ્થાનમાં સતત આદિદૈવિક દેવતાઓ રહે છે, તો એ સાત્વિક એવી રીતે પ્રભુના શ્રીઅંગમાં જેટલા વિરામ ચિહ્ન છે એના ભેદને લીધે અલગ અલગ બધા તાત્પર્ય કાઢી રહ્યા છે. અહીંયા જે ઉપલબ્ધ છે એમાં જુઓ ધ્યાનથી મૂળમાં કે અથ ઇતિ અચેતન પ્રાય સૃષ્ટિ સન્નિવેશાર્થમ. આ અથ કયો છે? નદ્યોસ્ય નાડ્યો અથ તનુરુહાણી. નદીઓ આમની નાડી છે અને વૃક્ષો વિશ્વદેહવાળાના ઉરવાણા છે. વાયુ શ્વાસ, કાલ ગતિ અને ગુણોનો પ્રવાહ કર્મ છે. અહીંયા જે અથપદ છે એ અથપદથી અહીંયા પ્રકરણનો ભેદ થઈ રહ્યો છે. એટલે નદી અને રૂવાડા એને છોડીને અથ. તો હવે કલ્યાણજીભાઈ આનો અર્થ એમ કરી રહ્યા છે, એટલે મૂળમાં આપણે જોઈએ તો નદ્યો એટલે ગંગાદ્યા, અસ્ય નાડ્ય, અસ્ય એટલે ભગવત, ભગવાનની નાડી છે ગંગા વગેરે. અને તનુરુહાણી એટલે લોમ, વૃક્ષો છે એ લોમ થયા. એમાં જે આ અથપદ છે એ કહે છે કે અથ ઇતિ અચેતન પ્રાય સૃષ્ટિ સન્નિવેશાર્થમ. જે સૃષ્ટિ અચેતન જેવી છે એના સન્નિવેશ માટે અહીંયા અથપદનો પ્રયોગ કરી રહ્યા છે. તો અચેતન પ્રાય સૃષ્ટિના સન્નિવાસ એમાં રાજસાનામ વા લોકાહ તામસાહ. રાજસોનો જે લોક છે એમના જે લોકો એ તામસો. આ જો નાનુભાઈ એનો જે અર્થ કરે છે વાંચો જરા. અથ એટલે અને લગભગ જળ સૃષ્ટિનો અથવા રાજસોનો સમાવેશ જણાવવા મૂકેલ છે. લોકો તામસ છે. એટલે આ રાજસોનો સમાવેશ અથવા રાજસોનો સમાવેશ અથવા. એટલે હવે આપણે અહીંયા જો પૂર્ણ વિરામ ક્યાં છે? અચેતન પ્રાય સૃષ્ટિ સન્નિવેશાર્થમ પૂર્ણ વિરામ. અથપદ છે એ અચેતન પ્રાય સૃષ્ટિના સન્નિવેશ માટે છે પૂર્ણ વિરામ. એટલે આપણે અલગ મૂળમાં અલગ રીતથી આનો
વિરામ ચિહ્ન આપેલા છે. પછી તમે વાંચો આગળ. રાજસોનો સમાવેશ જણાવવા મૂકેલ છે. મૂકેલ છે કૌંસમાં છે. એટલે અચેતન પ્રાય સૃષ્ટિના સન્નિવેશાર્થ અથવા રાજસોના સન્નિવેશાર્થ અહીંયા અથ પદ મૂકેલો છે. પછી લોકનું તામસ છે. લોકાહ તામસાહ. અથવા એવું છે એમાં નહીં ને? અથવાનો અન્વય પેલા સાથે ગયો. પછી અહીં સુધીના દેવો વગેરે સાત્વિક છે. એ તદંતાહ દેવાદયઃ સાત્વિકાહ. એમાં પણ આપણે બીજો અનુવાદ સમજાવીએ. અહીં સુધીના દેવો કેમ નહીં? શ્લોક કયા નંબરનો છે? 33. તો કલ્યાણજીભાઈ એમ કહી રહ્યા છે, જોઈ લઈએ કે તેમના રૂવાણા 6 પ્રકારના વૃક્ષોની જાતો છે. પછી અહીં અથ શબ્દ કયો છે તે અચેતન સૃષ્ટિના સન્નિવેશ માટે છે. પૂર્ણ વિરામ. અથવા રાજસોના લોકો તામસ છે અને દેવ આદિના અહીં સુધી સાત્વિક છે. આનાથી તો શું સમજમાં આવે છે? ચલો, દેવાદિના તામસો સાત્વિક છે તો સમજાયું. એટલે રાજસોના લોકો તામસ છે અને દેવાદિના સાત્વિક છે. એટલે લોકો સાત્વિક છે. તો લોકનું નિરૂપણ સમજીને એને ચાલીએ તો અહીંયા એનો અર્થ એવું થશે ને કે અહીંયા જે લોકો ગણાવ્યા છે એમાં જે રાજસો છે એના ને લોકો તામસ સમજવાના, અને દેવ વગેરેના જે લોક છે અહીં સુધી જે ગણાવ્યા છે એમને સાત્વિક સમજવા. અટપટું છે. એટલે જે આમાં પણ મુકેલ છે કૌંસમાં ના લઈએ ને તો એવી રીતે જ આવે છે ને, રાજસોનો સમાવેશ જણાવવા લોકો તામસ છે. એવું હવે આ જે છે રમાનાથજી એમ કરી રહ્યા છે कि अचेतन प्रायः सृष्टि के तथा राजसों के समावेश के लिए अथ शब्द दिया है. एमने नानुभाई लोक तामस होते हैं. पूर्ण विराम. तो देवताओं से लेकर और राजसों से पूर्व के सब सात्विक हैं. राजसों से पूर्व के आ एमने ઉમેર્યું છે. અહીં સુધીનામાં એમણે આવી રીતે નહોતા. અહીં સુધીના ખરી દેવતાઓથી લઈને રાજસોના પૂર્વ, એટલે હજી પૂરેપૂરા રાજસ નથી થયા એવા રાજસોના પૂર્વ. પણ એ અહીંયા કયા એમ અહીં સુધીના એમાં અહીંયા ગણવાનું શું, કેટલા ગણવાના? એટલે શરૂઆતમાં જે 14 ગણાવ્યા એનું શું, અને તે પછી તો અંગો ગણાવ્યા છે. ચલો થોડું આગળ વધી અને કદાચ સમજમાં આવે તો. પેલા 6 વૃક્ષોના નામ કહી દો. કોના? 6 વૃક્ષો. પછી ગોળીનાર. 6 પ્રકારના વૃક્ષ જે છે ને એમાં પીપળો, ગોલેનાર, અશોકા એટલે કે અર્જુનનું વૃક્ષ, અને પલાશ, અને આમળા અને તુલસી. આ 6 પ્રકારના વૃક્ષો. મને સમજાયું ને, એટલે એ જ અહીંયા ભગવાન રૂવાડા છે એવું. હા, એટલે આ 6 સિવાયના રૂવાડા નથી એમ? આ તો વૃક્ષોના નામ. કોણે? પુષ્ટિપુલિનમાં લખેલું છે. અચ્છા. એટલે આ શ્લોકના વિવરણમાં કે એમ જ ખાલી?
ના એમ જ લખ્યા છે, શ્લોકના વિવરણમાં નથી જે છે, પણ આવી રીતે વિશ્વરૂપમાં લખ્યું. રૂપાળા છે. અચ્છા અચ્છા 6 પ્રકાર એટલે તો છોડ ને બધું એવું નાના નાના વેલ, લતા, વૃક્ષ, મોટા ઘણા મોટા વૃક્ષ એવા પ્રકાર, એટલે જેટલા હોય બ્રહ્માંડમાં એટલા બધા પ્રકારના જે આવી જાય વનસ્પતિઓ એવી રીતે 6 લેવા. સારું સારું. હજી કરજો રિસર્ચ થોડી આની. બાકી લાલનને અમે ભણાવતા હતા ત્યારે એના મૂળિયાના ભેદથી એના કઈ ક્રોપ રૂપ અને ટોપ રૂપ અને એવા, હવે તો ખેર આના ઘણા બધા પ્રકારો ઓર પણ વનસ્પતિ શાસ્ત્રે શોધ્યા હશે. ઠીક છે.